હેલો વિદ્યાર્થી મિત્રો, ધવલ ભટ્ટ એજ્યુકેશન વિડીયોમાં હું ધવલ ભટ્ટ આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ગયા અંકની અંદર આપણે પાઠ 1ની પૂર્ણાહુતિ કરી. પાઠ 1 એટલે આપણી આસપાસના દ્રવ્યો. આપણી આસપાસના દ્રવ્યોની અંદર આપણે દ્રવ્યોની કેટલીક ચોક્કસ લાક્ષણિકતાઓ, વિવિધ પ્રકારના કુદરતી દ્રવ્યો તેમજ કૃત્રિમ રીતે વૈજ્ઞાનિકો દ્વારા સંશોધિત થયેલ જે દ્રવ્યની વિવિધ અવસ્થાઓ છે તેની આપણે ચર્ચા કરી. આજે આપણે રસાયણ વિજ્ઞાનના જ ભાગને આગળ વધારીશું અને આપણું બીજા નંબરનું જે લેસન છે રસાયણ વિજ્ઞાનમાં ક્વેશ્ચન માર્ક છે. પાઠનું ટાઇટલ જ ક્વેશ્ચન માર્ક છે. આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, આપણું પાઠનું ટાઇટલ આ છે. એટલે આપણને અહીંયા કહેવા માગે છે કે શું આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની આગળ વધીએ ને એ પહેલાં કેટલીક એવી વસ્તુઓ કે જે તમારા વ્યવહારમાં તમે રોજ જ જુઓ છો, દરરોજ જુઓ છો. ધારો કે હું તમને કહું કે તમે શું દૂધની થેલી બજારમાંથી મમ્મી કે પપ્પા કોઈ લાવતું હોય યા તમે લોકો કોઈ લાવતા હોય તો શું દૂધની થેલી જોયેલી છે? ઓકે, ચોક્કસ જોયેલી છે. તમે મીઠાનું પેકેટ અથવા તો 500 ગ્રામ કે કિલો જે તમે ટાટા નમક હશે, શુદ્ધ નમક હશે કે અન્ય કોઈ પણ બ્રાન્ડનું નમક હશે અથવા મીઠું હશે તો શું તમે એનું પેકિંગ જોયેલું છે? ઓકે, જોયેલું છે. તમે શું પાણીની બોટલ જોયેલી છે? બજારની અંદર ઘણી બધી અલગ અલગ બ્રાન્ડની પાણીની બોટલો તૈયાર મળે છે. આ બધી જ વસ્તુઓ તમે ક્યારે કોઈ શોપિંગ મોલમાં કે કોઈ કરિયાણાની શોપની અંદર ગયેલા હશો તો તમે વિવિધ પ્રકારના ત્યાં આગળ ખાદ્ય પદાર્થો પણ જોયેલા હશે. તેલ પણ જોયેલું હશે, ખાંડ પણ જોયેલી હશે, ઘણી બધી વસ્તુઓ જોયેલી હશે. બસ શું આ બધી વસ્તુઓ તમે કોઈ કહી શકો છો શુદ્ધ છે? ચોક્કસ રીતે. તેલનો ડબ્બો તમે જોશો તો એની અંદર તમે વાંચશો રિફાઇન્ડ કરેલ. ઘણા તેલના ડબ્બાની ઉપર ડબલ રિફાઇન્ડ કરેલ. રિફાઇન્ડિંગનો અર્થ શું થયો? શુદ્ધ કરેલ. એની અંદર નકામા જે વધારાના દ્રવ્યો છે એ દ્રવ્યોને દૂર કરીને એને ખાવા લાયક શુદ્ધ બનાવેલ છે. પેટ્રોલિયમ પદાર્થ હશે તો પેટ્રોલિયમનું પણ શુદ્ધિકરણ થયેલું હશે તો એ પણ આપણે રિફાઇન્ડ જ વાપરીએ છીએ. તો આ બધું ખાદ્ય તેલ હશે કે બળતણ તરીકે વપરાતું તેલ હશે, આ બધી વસ્તુઓ આપણે તો શુદ્ધ કહીએ છીએ. તો અહીંયા આ પાઠનું જે ટાઇટલ છે ને એમાંથી જ એક મોટો પ્રશ્ન થઈ જાય છે, શું આપણી આસપાસના દ્રવ્યો ખરેખર શુદ્ધ છે? તો સૌથી પહેલાં શુદ્ધતાની વ્યાખ્યા શું? વિજ્ઞાનની રીતે શુદ્ધતાની જો વ્યાખ્યા આપવી હોય તો શુદ્ધ દ્રવ્ય એટલે શું? તો સીધી ભાષામાં શુદ્ધ એટલે ભેળસેળથી મુક્ત દ્રવ્ય. એવી દરેક વસ્તુ કે જે ભેળસેળયુક્ત ના હોય. હવે મીઠાની જ વાત કરીએ તો શું મીઠું ખરેખર શુદ્ધ છે? આપણે ખાઈએ છીએ, આપણને નરી આંખે સ્પષ્ટ ચોખ્ખું દેખાય છે, શુદ્ધ દેખાય છે એટલે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પણ શું વિજ્ઞાનની આ પરિભાષામાં કે વિજ્ઞાનની આ વ્યાખ્યામાં એ મીઠું શુદ્ધ દ્રવ્યમાં ફિટ બેસે છે? ખાંડ એ શુદ્ધ દ્રવ્ય તરીકે બેસે છે? આપણે આગળ શુદ્ધ દ્રવ્યની વિવિધ લાક્ષણિકતાઓની ચર્ચા કરીએ એટલે આપણને આ દરેકે દરેક પ્રશ્નોના જવાબ અહીંયા મળતા જ હશે. પાણી આપણે વારંવાર કહીએ છીએ કે હું તો ઉકાળેલું પાણી પીવું છું, હું તો આરો સિસ્ટમમાંનું પાણી પીવું છું, હું તો ડબલ ફિલ્ટર કરેલું પાણી પીવું છું, હું તો બજારમાંથી બિસ્લેરી મળે છે એવું ઘરે ઘરે ચોખ્ખું પાણી આપણને રિફાઇન્ડ આવે છે એ પાણી પીવું છું. મારો પ્રશ્ન એક જ છે, બધા જ પાણી કદાચ નરી આંખે તમને શુદ્ધ દેખાય છે પણ ખરા, હશે પણ ખરા, પણ શું ખરેખર એ શુદ્ધતાની પરિભાષામાં ફિટ બેસે છે? એના માટે શુદ્ધ દ્રવ્યની વિવિધ લાક્ષણિકતાઓ એની આપણે ચર્ચા કરીએ અને ત્યાર પછી તમે જ નક્કી કરી શકશો કે આ બધા દ્રવ્યોને વૈજ્ઞાનિક રીતે શુદ્ધ કહી શકાય કે ના કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, શુદ્ધ દ્રવ્ય એટલે સૌથી પહેલામાં પહેલું ભેળસેળથી મુક્ત દ્રવ્ય. મતલબ એવું દ્રવ્ય કે જેમાં બિલકુલ પણ ભેળસેળ હોય નહીં. દ્રવ્યના તમામ રાસાયણિક ગુણધર્મો સમાન હોય. એ જે દ્રવ્ય એક જ પ્રકારનું દ્રવ્ય હશે તો એના જેટલા પણ કણો હશે, જેટલા પણ ઘટકો હશે, બધાના રાસાયણિક ગુણધર્મો સરખા અથવા તો સમાન જ હશે. આ દ્રવ્ય એક ચોક્કસ પ્રકારના કણોનું જ બનેલું હશે. યાદ રાખજો, હું એક એક લાક્ષણિકતા જે બોલું છું એના પછી પેલા બધા પ્રશ્નો હું ફરી રિપીટ કરું છું. દ્રવ્ય એક ચોક્કસ પ્રકારના કણોનું જ બનેલું છે. એનું જે બંધારણ હશે એ સમગ્રતઃ અથવા તો સમગ્ર રીતે એનું બંધારણ એક સરખું અથવા તો એક સમાન હશે. વિવિધ પ્રકારની ભૌતિક પ્રક્રિયાઓ કે વિવિધ પ્રકારની ભૌતિક પદ્ધતિઓ એના દ્વારા આ દ્રવ્યનું અલગીકરણ કરી શકાય એમ ન હોય. જો શુદ્ધ દ્રવ્ય હોય તો બધા એકમેક સાથે એવા પ્રબળ રીતે ભળેલા હોય કે જેથી જેટલી પણ ભૌતિક પદ્ધતિઓ, હવે હું અહીંયા જ્યારે ભૌતિક પદ્ધતિઓ શબ્દ વાપરું એટલે કેવી, તો ગાળણની પદ્ધતિ,
બોઇલિંગની પદ્ધતિ, ડિસ્ટિલેશનની પદ્ધતિ, આ બધી જે પદ્ધતિઓ જે છે આ બધી જ પદ્ધતિઓમાં એ દ્રવ્ય અને ઘટકો અલગ એકમેકથી થઈ શકે નહીં. અને ભલે દરેકે દરેક દ્રવ્યના મળવાના સ્થાન અથવા તો જેને આપણે પ્રાપ્તિ સ્થાન કહીએ છીએ, આ પ્રાપ્તિ સ્થાન જુદા જુદા હોય પણ તેના ગુણધર્મો એક સરખા જ હોય. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ, જમીનમાંથી આપણે ઓઇલ કાઢીએ છીએ, તો જમીનમાંથી ઓઇલ ભારતની અંદર મહેસાણા નજીક કલોલમાંથી પણ નીકળે છે, ભરૂચની નજીક અંકલેશ્વરમાંથી પણ નીકળે છે, અંદમાન નિકોબારમાં પણ નીકળે છે અને મુંબઈમાં પણ નીકળે છે. આ દરેકે દરેક જગ્યાએથી બરાબર આ વિવિધ પ્રકારના ઘટકો નીકળે છે. પણ અલ્ટિમેટલી એ ઓઇલના જે ગુણધર્મો જે છે એ ઓઇલના ગુણધર્મોની અંદર શું કોઈ ફેરફાર હોય છે? આપણા માટે મહત્ત્વની વસ્તુ આ છે. તો આ જે છે એ દ્રવ્યની વિવિધ પ્રકારની લાક્ષણિકતાઓ થઈ છે. મિત્રો, આ બધી વસ્તુઓને તમે સમજી ચૂકેલા છો. ફરી એક વખત રિપીટ કરું છું, દ્રવ્ય એટલે એવા પદાર્થો, શુદ્ધ દ્રવ્યો. આપણે દ્રવ્યો ઘણા બધા છે, દ્રવ્યના જુદા જુદા પ્રકારો પણ ભણ્યા, ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ, વાયુ પદાર્થ, કુદરતની આ દ્રવ્યની ત્રણે ત્રણ અવસ્થાઓની લાક્ષણિકતાઓ પણ આપણે પ્રથમ ચેપ્ટરમાં ભણી ગયા. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો શુદ્ધ દ્રવ્યની વાત ચાલી રહી છે. મીઠું એ શુદ્ધ દ્રવ્ય થયું. તો હવે આપણે દ્રવ્યની લાક્ષણિકતાઓ જોઈશું. મીઠાની અંદરના જેટલા કણો છે એ બધા કણો એક જ પ્રકારના છે. તો આપણને રાસાયણિક રીતે મીઠાનું નામ અથવા તો અણુસૂત્ર અથવા તો રાસાયણિક સૂત્ર ખબર હોવી જરૂરી છે. તો મીઠાનું રાસાયણિક રીતે નામ થાય સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એટલે સોડિયમની સંજ્ઞા થાય Na અને ક્લોરિનની સંજ્ઞા થાય Cl. આ બંનેને ભેગા કરો એટલે બંને વચ્ચે આયનિક બનતી સોડિયમ ક્લોરાઇડ NaCl બને છે. હવે આપણી શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતા શું હતી કે દ્રવ્યના કણો એક જ પ્રકારના હોવા જોઈએ. તો અહીંયા તો બે જુદા જુદા પ્રકારના કણો થયા. એક સોડિયમ, તો સોડિયમના બધા કણો એક સરખા હશે, અને ક્લોરિન, તો ક્લોરિનના બધા કણો. પણ ઇન શોર્ટ મીઠાની અંદર સોડિયમ અને ક્લોરિન બે જુદા જુદા ઘટકો થયા. બંને ઘટકોનું યોગ્ય માત્રામાં પ્રમાણ હશે, યોગ્ય માત્રાની અંદર એ હશે. પણ શું મીઠું એ ખરેખર રાસાયણિક રીતે શુદ્ધ પદાર્થ થયો? તો કદાચ ના. કેમ ના? આમ શુદ્ધ છે, આપણે એનો ખાવામાં ઉપયોગ કરીએ છીએ, પણ રાસાયણિક રીતે એને શુદ્ધ દ્રવ્ય ન કહી શકાય. એટલા માટે ન કહી શકાય કારણ કે એની અંદર એકથી વધુ પ્રકારના કણો અથવા તો દ્રવ્યો છે. એક સોડિયમ છે, એક ક્લોરિન છે. તો મિત્રો, રોજબરોજ તમે અનેક વખત ઉપયોગ કરો છો જુદી જુદી રીતે પાણી. તો શું પાણી શુદ્ધ છે? નરી આંખે પાણી આપણને શુદ્ધ દેખાય છે. પાણીના મુખ્ય ઘટકો હાઇડ્રોજન અને ઓક્સિજન છે. તો એની અંદર પણ બે જુદા જુદા પ્રકારના ઘટકો થયા. આમ જોવા જઈએ તો આપણી આસપાસના, આપણે વાત કરીએ દૂધની, તો શું દૂધ શુદ્ધ પદાર્થ છે? તો દૂધ કયા પદાર્થો? દૂધની અંદર પણ જૈવિક ઘટકો, પ્રોટીન, ચરબી વગેરે જેવા ઘટકો હોય છે. પાણીનું પ્રમાણ પણ હોય છે. તો શું દૂધ એ શુદ્ધ પદાર્થ થયો? રાસાયણિક રીતે, રાસાયણિક વિજ્ઞાનની પરિભાષામાં જોવા જઈએ તો આમાંથી એક પણ પદાર્થો શુદ્ધ દ્રવ્ય નથી કહેવાતા. આપણે એને શુદ્ધ માની લીધા છે કારણ કે આ વિવિધ પ્રકારના ઘટકોનો ઉપયોગ આપણા જીવનમાં અવિરત રીતે જરૂરી છે. અને એટલા માટે પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન છે, અને બંને ઘટકોનું યોગ્ય માત્રામાં મિશ્રણ થવાથી અથવા તો યોગ્ય માત્રામાં ભળવાથી, અહીંયા જુઓ મિશ્રણ શબ્દ હું જે બોલું છું ને, તો મિશ્રણ એટલે શું એના વિશે તરત આના પછીના ટોપિકમાં આપણે સમજ મેળવીએ છીએ. તો આપણે પાણીનો ઉપયોગ આવી રીતે કરીએ જ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે જગ્યાએ આપણો પ્રશ્ન ઉત્પન્ન થયો છે ત્યાં જ આપણો નવો ટોપિક છે મિશ્રણ. મિશ્રણ એટલે શું? તો હવે આપણે મિશ્રણની પરિભાષાને સમજ કરીએ. મિશ્રણ એટલે બે કે તેથી વધુ પ્રકારના શુદ્ધ દ્રવ્યો. અહીંયા શબ્દ વપરાય છે શુદ્ધ દ્રવ્યો. સમજો, મિશ્રણ એટલે ગમે તે પ્રકારના દ્રવ્યોને ભેગા કરવા, એને મિશ્રણ ના કહેવાય. બે કે તેથી વધુ પ્રકારના શુદ્ધ દ્રવ્યો. આ શુદ્ધ દ્રવ્યો વિવિધ તત્વો પણ હોઈ શકે, વિવિધ સંયોજનો પણ હોઈ શકે. એને કોઈ પણ પ્રમાણમાં ભેગા કરતા જે ઘટકો મળે એને અથવા તો જે પદાર્થો મળે એને મિશ્રણ કહેવાય. ફરી એક વખત સમજી લઈએ. બે કે તેથી વધુ પ્રકારના શુદ્ધ તત્વો કે સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરતા મળતા પદાર્થને મિશ્રણ તરીકે ઓળખવામાં આવે. હવે આપણે ઉદાહરણ લઈએ. દૂધ. તો દૂધ એ મિશ્રણ છે. શેનું મિશ્રણ છે? તો દૂધ એ પાણી, પ્રોટીન, ચરબી વગેરે જેવા ઘટકોનું મિશ્રણ છે. અહીંયા પ્રોટીન અને ચરબી એ જૈવિક ઘટકો થયા. પાણી
એ પણ એની અંદરનો એક અલગ ઘટક થયો. આ દરેકે દરેક ઘટકોનું યોગ્ય માત્રાનું મિશ્રણ છે. પાણી પોતે તો હાઇડ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ છે. ભલે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ અલગ અલગ હોય. આપણે અહીંયા વાત કરી કે મિશ્રણમાં એનું પ્રમાણ ગમે તે હોય, પણ એ ઘટકો શુદ્ધ હોવા જોઈએ. અહીંયા હાઇડ્રોજનના પણ પ્યોર શુદ્ધ ઘટકો, ઓક્સિજનના પણ પ્યોર શુદ્ધ ઘટકો, એટલે કે પ્યોર ઘટકો બધા ભેગા થયા, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો પાણી એ મિશ્રણ થયું. દરિયાનું પાણી, દરિયાના પાણીની અંદર વિવિધ પ્રકારના ખનિજો હોય છે, સોડિયમ અને ક્લોરાઇડ, એટલે NaCl તો ખરા જ. મીઠું હોય એટલે NaCl તો હોય જ, પણ એ સિવાય પણ બીજા ઘણા બધા, કેલ્શિયમ પણ હોઈ શકે, આર્સેનિક પણ હોઈ શકે, અનેક પ્રકારની ખનિજો હોઈ શકે. તો આ ખનિજો અને વિવિધ પ્રકારની માટી વગેરેનું મિશ્રણ એટલે દરિયાનું પાણી. મિશ્રણની અંદરના જે ઘટકો છે, યાદ રાખજો, અહીંયા જે મુદ્દો બોલું છું એ મુદ્દાને બહુ મહત્વનો સમજજો. જો વિદ્યાર્થી મિત્રો તમે 8મા ધોરણમાંથી 9મા ધોરણમાં આવ્યા ને, એટલે એમ માની લો કે તમે પ્રાઇમરીમાંથી સીધા સેકન્ડરીમાં આવ્યા, એટલે તમે માત્ર ધોરણની દ્રષ્ટિએ એક ધોરણ જ અપાવો છો, પણ મેચ્યોરિટીની દ્રષ્ટિએ તમે અનેક ગણા ઉપર આવી જાઓ છો. કારણ કે હવે તમારો જે પ્રવેશ થશે ને એ સીધો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, કે ત્યાં આગળના છોકરાઓની આયુ 14-15 વર્ષથી ઉપરની માનવામાં આવે છે, જેને એક મેચ્યોરિટી એજ માનવામાં આવે છે. એટલે હવે તમારું ભણવાનું પણ એક મેચ્યોર કક્ષાનું થઈ જવું જોઈએ. 8મા ધોરણ સુધી તમે 90% લાવ્યા, વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન, બહુ સરસ વસ્તુ છે. પણ 9માની અંદર 90% લાવવા માટે તમારે માત્ર મહેનત નહીં, સમજપૂર્વકની મહેનતની જરૂર પડશે. ગોખણપટ્ટી નહીં ચાલે, સમજ શક્તિ કામમાં આવશે. એટલે સમજજો, એક એક શબ્દને ભાર દઈને સમજજો. હું જે કંઈ બોલું છું એ દરેકે દરેક વસ્તુ તમને મારા આ લેક્ચરની અંદર ચાર્ટ સ્વરૂપે અંતે મળી જશે. એટલે એને તમે વારંવાર મેમરાઇઝ કરતા રહેજો. તો મિશ્રણની અંદરના જે પણ ઘટકો છે અથવા તો જે પણ પદાર્થો છે, ભલે એ મિશ્રણના ભાગ સ્વરૂપે હોય, પણ એ પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખતું હોય છે, અચૂક જાળવી રાખે છે. હવે જ્યારે આપણે મિશ્રણની વાત કરીએ છીએ તો મિશ્રણના પણ વિવિધ પ્રકારના પદાર્થો આવે છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી એક વખત, તમને પ્રશ્ન થશે કે ધવલ સરે પહેલાં લેસન 1 કેમેસ્ટ્રીનું લીધું, હવે લેસન 2 પણ કેમેસ્ટ્રીનું લીધું, થોડા ચેન્જ માટે એમણે પર્યાવરણ કે ભૌતિક વિજ્ઞાન કે જીવ વિજ્ઞાન લીધું હોત તો શું વાંધો આવે? પણ મિત્રો હવે એવું નથી. તમે પહેલા પાઠની અંદર દ્રવ્યો અને દ્રવ્યની વિવિધ લાક્ષણિકતાઓ વિશે ભણ્યા, દ્રવ્યોના જુદા જુદા તર્ક ભણ્યા. હવે એ દ્રવ્યોની સાથે સંકળાયેલો પાઠ જ છે આ બીજો પાઠ, અને એટલા માટે એ તમે કનેક્ટ રહી શકો, તમારો કોન્ટેક્ટ એનાથી લૂઝ ના થાય, એના માટે તરત મેં આ દ્રવ્ય સાથે જ સંકળાયેલો બીજો રસાયણ વિજ્ઞાનનો જ લેસન મારે લેવો પડે. કારણ કે જેથી તમને દ્રવ્યની વિવિધ અવસ્થાઓનો ખ્યાલ છે, દ્રવ્યની વિવિધ લાક્ષણિકતાઓનો ખ્યાલ છે, એ રીડિંગ તમે તાજું કરેલું છે. અને એની સાથે જ દ્રવ્યની શુદ્ધતા વિશેનું, દ્રવ્યની સાથે મિશ્રણ અને મિશ્રણના વિવિધ પ્રકારો વિશેની ચર્ચા જો આપણે કરીશું તો કનેક્ટેડ રહેશો. એટલે તમે સરળતાથી એ વસ્તુને સમજી પણ શકશો અને યાદ પણ રાખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મિશ્રણની વાત થઈ. હવે મિશ્રણના પ્રકારોની વાત કરીએ. તો મિશ્રણના પ્રકારની રીતે મિશ્રણના મુખ્ય 2 પ્રકાર છે, એક સમાંગ મિશ્રણ અને એક વિસમાંગ મિશ્રણ. હવે આ સમાંગ મિશ્રણ એટલે શું અને વિસમાંગ મિશ્રણ એટલે શું? એના નામ જેવા જ ગુણધર્મ છે. આપણે એને સમજવા માટે એક ઉદાહરણ લઈએ, બંનેનું એક ઉદાહરણ લઈએ. ધારો કે તમારે એક કામ કરવાનું છે, ઘરે આ એક્ટિવિટી કરવાનો પ્રયત્ન કરજો. મે બી કદાચ તમે જાણો છો એનું પરિણામ, તમે પ્રવૃત્તિ કરી નહીં હોય પણ કરવાનો પ્રયત્ન કરજો, જેથી તમને પ્રત્યક્ષ રીતે રિઝલ્ટ દેખાશે. તમારે એક કાચનો ગ્લાસ લેવાનો છે, કાચના ગ્લાસની અંદર અડધો ભરાયેલો કાચનો ગ્લાસ પાણી લેવાનું, એની સાથે ખાંડ લેવાની. હવે એક બીજો કાચનો ગ્લાસ લેવાનો છે અને એની સાથે રેતી લેવાનું છે. સમજો, એક પ્રવૃત્તિ તમારે સમાંગ મિશ્રણ માટેની થશે અને એક પ્રવૃત્તિ તમારી વિસમાંગ મિશ્રણ માટેની થશે. હવે સમાંગ મિશ્રણ માટેની જે પ્રવૃત્તિ છે એના માટેનું આપણે પહેલાં વાત કરીએ. આપણે એની વ્યાખ્યાને સમજવા માટે આ પ્રવૃત્તિ કરીએ છીએ, વ્યાખ્યા પછી સમજીએ છીએ. પહેલાં પ્રવૃત્તિને સમજી લઈએ. અડધો પાણી ભરેલો ગ્લાસ છે, એમાં 1 ચમચી તમે ખાંડ નાખશો, એને ઓગાળવાનો પ્રયત્ન કરો. અડધો કલાક ઓગાળો, 5 મિનિટમાં આમ તો ઓગળી જશે, પણ અડધો કલાક 10 મિનિટ જે તમારી ઈચ્છા થાય ઓગળી જાય ત્યાં સુધી એને તમે ચમચી વડે હલાવતા રહો. હવે તમે જુઓ છો, પહેલાં શું હતું, પાણી અને ખાંડ 2 હતી, હવે ખાંડનું દ્રાવણ બની ગયું. આ દ્રાવણ શબ્દ બી યાદ રાખજો, આગળ એને પણ આપણે સમજવાનું છે. ખાંડનું પાણી બની ગયું. હવે એ ખાંડનું જે પાણી છે ને, એને તમે બરાબર બધી જગ્યાએથી ઉપર નીચે ગ્લાસને 4 વખત ફરીને જુઓ, ઉચકીને જુઓ. શક્ય હોય તો અંદર ચમચી વારંવાર નાખીને એને ઘસીને ઉપાડો. અંદર શું ખાંડનો કોઈ દાણો તમારા હાથમાં આવે છે? જો બધા ખાંડના દાણા દ્રાવ્ય થઈ ગયા હશે ને,
આ દ્રાવ્ય શબ્દને પણ યાદ રાખજો. જો વિદ્યાર્થી મિત્રો આની અંદર એક એક શબ્દ જે બોલું છું ને, એક એક શબ્દ પછી નવી નવી વસ્તુઓ સમજવાની છે આગળ, એટલે મારે એક એક શબ્દને સમજતા રહેશે. બરાબર? તો એના આપણે સતત સતત ઉપયોગ કરતા રહીશું. તો હવે આગળની વાત આપણે કરીએ છીએ. તો ખાંડનું પાણી. ખાંડનું પાણી એક એવી વસ્તુ છે. ખાંડના પાણીની આપણે જ્યારે વાત કરીએ છીએ તો ખાંડનું પાણી એક એવી વસ્તુ છે. અંદરથી ખાંડ અલગ દેખાય છે? ના. પાણી અલગ દેખાય છે? તમને પાણી પણ અલગ નથી દેખાતું, ખાંડ પણ અલગ નથી દેખાતી, પણ આખું ખાંડનું પાણી જ દેખાશે. હવે એક કામ કરો, બીજું જે ઘટક છે, પાણી ભરેલો જે ગ્લાસ છે, એની અંદર રેતી નાખો, રેતીને હલાય કરો, અડધો કલાક હલાવશો તમને પરિણામ ખબર છે. રેતી મિક્સ નથી થવાની. એટલે આનો અર્થ શું થયો? સમાન મિશ્રણ એટલે એક સમાન સંગઠન, મતલબ એક સરખું જ પરિમાણ ધરાવે છે. ખાંડ અને પાણી હવે બે અલગ નથી દર્શાવતા. ખાંડ અને પાણી એક સમાન દેખાઈ જાય છે. એટલે જેને આપણે કહી શકીએ છીએ કે એક સમાન સંગઠન ધરાવતા ઘટકો. વિસમાન મિશ્રણ, એની અંદર રેતી અને પાણી ગમે તેટલા પ્રયત્ન કરશો, એક આખું વરસ હલાયા કરશો ને તો બી ભેગા નહીં થાય. એટલે અસમાન સંગઠન ધરાવતા ઘટકો થઈ જશે. હવે ખાંડનું અને પાણીનું, તમે ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ એટલે એવું કહી શકો કે એને તમે હવે ગાળણ પદ્ધતિથી અલગ કરો. તો શું અલગ કરી શકશો? ના. મતલબ એને વિવિધ ભૌતિક પદ્ધતિઓ દ્વારા સમાન મિશ્રણ ધરાવતા દ્રાવણને અલગ કરી શકાતા નથી. ગળણા વડે રેતી અને પાણીનું મિશ્રણ અલગ કરશો તો રેતી એ ગળણામાં રહી જશે, પાણી ગળીને નીચે આવી જશે. ભૌતિક રીતે અલગ કરી શકાય છે. આ મિશ્રણ જે થયું ખાંડનું, હવે આપણે સમાન મિશ્રણની ફરી વાત કરીએ છીએ. આ જે ઘટકો થયા, સમાન મિશ્રણ જે થયું એ શું થયું? મિશ્ર થયા પછી એક જ પ્રકારની ભૌતિક અવસ્થા. કઈ ભૌતિક અવસ્થા દર્શાવે છે? તો જેની માત્રા વધારે હશે ને, અહીંયા પાણીની માત્રા ખાંડ કરતાં વધારે છે, એટલે એક સમાન ભૌતિક અવસ્થા, એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે. ખાંડ પણ પ્રવાહીમય બની જાય છે. જ્યારે આની અંદર બંને પોતપોતાની અલગ અલગ ભૌતિક અવસ્થા જાળવી રાખે છે. રેતીએ પોતાની ઘન અવસ્થા જાળવી રાખી છે, પાણીએ પોતાની પ્રવાહી અવસ્થા જાળવી રાખી છે. સમજો એક એક વસ્તુ. આપણે એના ઉદાહરણોની ચર્ચા કરીએ તો ખાંડ અને પાણી જેવું જ અન્ય એક ઉદાહરણ મીઠું અને પાણી છે. પછી હવાની અંદર વિવિધ પ્રકારના નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન, કેટલા બધા પ્રકારના, કાર્બન ડાયોક્સાઇડ, કેટલા બધા પ્રકારના ઘટકો છે. બરાબર? તો આ બધા સમાન મિશ્રણના ઉદાહરણ થયા. રેતી અને પાણી, રેતી અને ખાંડ, ત્યાર પછી લાકડાનો વેર અને મીઠું, લાકડાનો વેર અને ખાંડ, લોખંડનો વેર અને ખાંડ, આ બધા જે થાય આ બધાને ભેગા કરો, હલાય કરશો, ભેગા નહીં થાય. તો આ જે થયા એ વિસમાન મિશ્રણના ઉદાહરણો થયા. તો મિત્રો, આજે આપણે અહીંયાથી જેટલું ભણ્યા ને એમાંથી ઘણા બધા પ્રશ્નો મળી શકે એમ છે. હું આ જે કંઈ સમજાવ્યું છે તમને બધું અટપટું લાગ્યું હશે. સમજજો, આ જે કંઈ મેં સમજાવ્યું છે ને એને ટૂંકમાં મુદ્દા સ્વરૂપે હું ચાર્ટ તમારે આ નોટની અંદર, મારું જેવું લેક્ચર પૂરું થશે ને એટલે તરત એમને તમને નાનો એક ફ્લો ચાર્ટના સ્વરૂપમાં દેખાશે. જો વિદ્યાર્થી મિત્રો, હવે ટેક્સ્ટબુક અવેલેબલ થઈ ગઈ છે. ટેક્સ્ટબુક અવેલેબલ ના મળતી હોય ને બજારમાં હાર્ડ કોપી, તો સોફ્ટ કોપી તમે નેટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. 8મા ધોરણમાં તમે શું કરતા હતા બધું ભૂલી જાઓ, પણ 9મા ધોરણમાં લાઇન ટુ લાઇન તમારે સ્ટડી કરવી પડશે, વાંચવું પડશે. તો અને તો જ દરેકે દરેક પ્રકારના ઘટકોને, દરેકે દરેક પ્રકારના મુદ્દાને તમે સરળતાથી સમજી શકશો. અહીંયા આજના લેક્ચરની અંદર આપણે બે મુખ્ય વાતો કરી. એક તો તમારી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે તો શુદ્ધતા ધરાવતા દ્રવ્યોની વ્યાખ્યા, શુદ્ધતાની લાક્ષણિકતાઓ સમજ્યા. પછી મિશ્રણ શબ્દની વાત કરી તો મિશ્રણના જુદા જુદા પ્રકારોની ચર્ચા કરી. તો આ બે જુદી જુદી વસ્તુઓને લઈને આપણે જે ચર્ચા કરી છે એને મારા જે ફ્લોચાર્ટ સ્વરૂપના જે પણ લખાણ છે એને યાદ રાખજો. હું તમારા આ વિડીયોના પછી તરત ને તરત મારા બંને ફ્લોચાર્ટ તમને દેખાશે. સમજી લેજો, વાંચજો. સમજ ના પડે તો દરેક વિડીયોના અંતે કોમેન્ટમાં મને પ્રશ્ન પણ પૂછજો. ચોક્કસ આના પછીના લેક્ચરની અંદર આપણે એ દરેકે દરેક પ્રશ્નોનું સમાધાન કરીશું. ત્યાં સુધી બિલકુલ શાંતિથી વાંચજો. ટેક્સ્ટ બુક તમારી પાસે હાર્ડ કોપી અવેલેબલ ના હોય તો સોફ્ટ કોપી ડાઉનલોડ કરી લેજો. બરાબર? ઓકે. હેલો વિદ્યાર્થી મિત્રો, ધવલ ભટ્ટ એજ્યુકેશન વિડીયોમાં ફરી એક વખત હું ધવલ ભટ્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના રસાયણ વિજ્ઞાનના બીજું પ્રકરણ શું આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એની અંદર ગયા અંકની અંદર આપણે આ પ્રકારની કંઈક ચર્ચા કરી હતી. આપણી આસપાસના દ્રવ્યોની વિવિધ પ્રકારની અવસ્થાઓ
અને ત્યારબાદ શું આપણી આસપાસના દ્રવ્યો ખરેખર શુદ્ધ છે, શુદ્ધ દ્રવ્ય કોને કહેવાય તેની લાક્ષણિકતાઓની ચર્ચા કરી. એના આધારે આપણે મિશ્રણની વાત કરી અને મિશ્રણની સાથે સાથે મિશ્રણના વિવિધ પ્રકારો, સમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણ એની પણ વાત કરી. સમાંગ મિશ્રણ, એની લાક્ષણિકતાઓ, વિસમાંગ મિશ્રણ અને એની લાક્ષણિકતાઓ. અને એની સાથે સાથે આપણે એટલા ટોપિકમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય 1 માર્ક, 2 માર્ક અને 3 માર્કની અંદર, એની પણ વાત કરી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જ અંકને થોડું આગળ વધારીશું અને આજે આપણે વાત કરીશું દ્રાવણની. સૌથી પહેલાં તો દ્રાવણની જ્યારે વાત આવે તો દ્રાવણ એટલે શું? દ્રાવણ કોને કહેવાય? આપણે એક ઉદાહરણથી ચર્ચા કરીએ. ધારો કે તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે છે, અથવા તો ધારો કે તમને કોઈ શારીરિક તકલીફ છે, માની લો કે ચક્કર આવે છે. તો ચક્કર આવશે એટલે તમારા ઘરના વડીલો તાત્કાલિક તો ડૉક્ટર ઘરમાં લઈ નહીં શકે કે તમને પણ ડૉક્ટર જોડે નહીં લઈ જઈ શકે. તો સૌથી પહેલું કામ શું કરે છે? ઘરની અંદર લીંબુ પડ્યું હશે તો તમને પાણીની અંદર લીંબુ નીચોઈને આપશે, એની અંદર 1 ચમચી ખાંડ નાખી દેશે. અથવા તો ગ્લુકોઝ પાવડર પડેલો હશે તો પાણીની અંદર એને ઓગાળીને એ તમને આપશે. મિત્રો, અહીંયા હું જે શબ્દો બોલું છું ને, એક એક શબ્દને સાંભળજો અને એના પછી આપણે એનું એક એક શબ્દોનું વિશ્લેષણ પણ કરીશું, એને પણ સમજવાનો પ્રયત્ન કરજો. તો દ્રાવણ આ જે થયું, ખાંડનું દ્રાવણ, લીંબુનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ, ગ્લુકોઝનું દ્રાવણ વગેરે, આ બધી વસ્તુઓ હતી શું? તો આની અંદર આપણે અહીંયા એક કોમન પદાર્થ તરીકે બધામાં પાણી લીધેલું છે, પણ બીજો પદાર્થ પણ એની સાથે આપણે મિશ્ર કરેલો છે. ધારો કે આપણે ખાંડનું દ્રાવણ હોય તો પાણીની અંદર આપણે જરૂર જેટલી માત્રાની અંદર ખાંડ ઉમેરી છે. મીઠાનું દ્રાવણ હશે તો એ પાણીના દ્રાવણની અંદર આપણે જરૂર જેટલી માત્રામાં મીઠું ઉમેરેલું હશે, અથવા તો લીંબુ નીચોયેલું હશે, અથવા તો ગ્લુકોઝનો પાવડર ઉમેરેલો હશે. એટલે આનો અર્થ શું થયો? દ્રાવણ એટલે, વિદ્યાર્થી મિત્રો, હું જે કંઈ બોલું છું એ બધું તમને ઓન સ્ક્રીન તો દેખાતું જ હશે, પણ ઓન સ્ક્રીનની સાથે સાથે તમે એક એક નાનામાં નાની વસ્તુ તમારી ટેક્સ્ટબુકનો પણ ઉપયોગ કરો. તમારી ટેક્સ્ટબુકની અંદર દરેકે દરેક વસ્તુ તમને વિગતે આપેલી છે, વિગતે દર્શાવેલી છે. અને મિત્રો, યાદ રાખો, તમે જે ધોરણમાં ભણતા હોય ને એ ધોરણની ટેક્સ્ટબુક એ તમારું સૌથી મહત્ત્વપૂર્ણ તમારું મટીરિયલ છે. તમે એને અવગણી ના શકો. એટલે જે તે તમારી અંદર પ્રવૃત્તિલક્ષી શિક્ષણ પણ આપેલું છે. આપણે પણ જ્યાં જે તે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓની વિગતે ચર્ચા કરતા રહીએ છીએ. એટલે તમારી ટેક્સ્ટબુકને પણ તમે જો મારો વિડીયો જુઓ તો સાથે રાખો અને મારા બોલાયેલા એક એક શબ્દોનું વિશ્લેષણ તમે એમાં સમજતા જજો. તે છતાં પણ એમાં જો કોઈ ડિફિકલ્ટી કે કોઈ ક્વેરી આવે તો ચોક્કસ તમે મને પ્રશ્નો પૂછી શકો છો. તો દ્રાવણ કોને કહેવાય આપણે જોઈ લીધું. હવે મારે બીજો પ્રશ્ન તમને અહીંયાથી પૂછવો છે. તમે જ્યારે મીઠાનું દ્રાવણ કે ખાંડનું દ્રાવણ જ્યારે બનાવ્યું તો શું તમને એની અંદર ખાંડના કે મીઠાના કણો પાણીમાં અલગ દેખાય છે? કદાચ ના. મે બી તમે જો બરાબર એને દ્રાવ્ય ના કર્યું તો કદાચ દેખાય પણ ખરા. તો એને બરાબર ચમચી વડે હલાવીને દ્રાવ્ય કરો અને પછી મારા પ્રશ્નનો જવાબ આપો તો ચોક્કસ તમે ના પાડશો. એટલે આનો અર્થ શું થયો? આપણે શા માટે એને દ્રાવણ, એ દ્રાવણ તો થયું, તો એ દ્રાવણ કેવા પ્રકારનું થયું? તો આપણને અહીંયા તરત સમાંગ દ્રાવણની અથવા તો સમાંગ મિશ્રણની જો લાક્ષણિકતાઓ યાદ હોય તો તરત આપણે કહી શકીએ કે સર એને સમાંગ દ્રાવણ કહી શકાય. એટલે અહીંયા દ્રાવણ, આપણે જ્યારે દ્રાવણ શબ્દ જ વાપરીએ છીએ તો દ્રાવણ એ પોતે જ એક સમાંગ દ્રાવણ. કઈ રીતે? તો દ્રાવણ એ હંમેશા 2 કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે યોગ્ય પ્રમાણસર સંમિશ્રિત થયેલા હોય. અને અહીંયા સંમિશ્રિત એટલે ગમે તે રીતે નહીં, 2 કે તેથી વધુ પદાર્થોના સમાંગ એકરૂપ મિશ્રણને દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. આ થયું દ્રાવણ. હવે આપણે અહીંયા જે ખાંડના દ્રાવણનું ઉદાહરણ લીધું હતું, બરાબર, તો એની અંદર હવે આપણે સમજીએ. હવે આની અંદર એક પદાર્થ આપણે શું કરીએ છીએ? થોડીક માત્રામાં લઈએ છીએ, ચમચી વડે પાણીમાં નાખીએ છીએ અને ચમચી વડે હલાવીએ છીએ. થોડા સમય પછી એ પદાર્થ એની અંદર મિક્સ થઈ જાય છે અથવા તો સંમિશ્રિત થઈ જાય છે. વિજ્ઞાનની ભાષામાં આ જે પદાર્થ અન્ય પદાર્થની અંદર સંમિશ્રિત થાય છે એને આપણે દ્રાવ્ય તરીકે ઓળખીએ છીએ. મિત્રો, અહીંયા દરેક પદાર્થ સંમિશ્રિત થાય એટલે એનું પણ એક ચોક્કસ પ્રમાણ હોય છે અને એ જ આપણી બીજી વ્યાખ્યા છે. તો દ્રાવણ બને કેવી રીતે? આપણે અહીંયા માત્ર 2 જ ઘટકો લઈએ, પાણી અને ખાંડ, અને એને જ આપણે ક્રમશઃ સમજતા જઈએ. ખાંડનું દ્રાવણ તો આપણે ખાંડને પાણીમાં નાખીએ છીએ. હવે આ બેમાંથી કોનો જથ્થો વધારે હતો? જુઓ, નેચરલી આપણે પણ સમજીએ છીએ
કે જ્યારે ખાંડનું પાણીમાં દ્રાવણ બનાવીએ છીએ અથવા તો મીઠાનું પાણીમાં દ્રાવણ બનાવીએ છીએ તો નેચરલી તમે એક ગ્લાસથી થોડુંક ઓછું પાણી ભરેલું હશે તો એની અંદર તમે 1 ચમચી કે વધુમાં વધુ 2 ચમચી જે જરૂર માત્રા હશે એ પ્રમાણે તમે ખાંડ ઉમેરશો. તો આ બેમાં જથ્થો વધારે કોનો થયો? સ્વાભાવિક છે, પાણીનો જથ્થો વધારે થયો. તો અહીંયા યાદ રાખજો, જેનો જથ્થો જે ઘટક કણોની માત્રા દ્રાવણમાં વધારે હોય. અહીંયા ખાંડના દ્રાવણની અંદર પાણીની માત્રા વધારે હતી તો પાણી એ દ્રાવક કહેવાય. એટલે જે ઘટક કણોની માત્રા દ્રાવણમાં વધારે હોય એને દ્રાવક કહેવાય, અને જે ઘટક કણોની માત્રા દ્રાવણમાં ઓછી હોય એને દ્રાવ્ય કહેવાય. આપણે આપણા જ ઉદાહરણની અંદર જ બાયફર્ગેશન સમજીએ. હવે ખાંડનું પાણી, તો એની અંદર વધારે જથ્થો કોનો છે? પાણીનો કે ખાંડનો? તો સ્વાભાવિક છે, બધાને જવાબ ખબર છે, પાણીનો જથ્થો. તો પાણી એ આપણું દ્રાવક થયું. ખાંડ એ શું થયું? દ્રાવ્ય. કેમ દ્રાવ્ય થયું? કારણ કે ખાંડનો જથ્થો દ્રાવકની સરખામણીમાં ઓછો છે. એટલે આમ અહીંયા આપણે આવું કહી શકીએ કે દ્રાવણ બરાબર દ્રાવક પ્લસ દ્રાવ્ય. દ્રાવક અને દ્રાવ્ય 2 ઘટકો ભેગા કરો એટલે દ્રાવણ બને. અહીંયા આપણે ધારો કે એક ઉદાહરણ લઈએ કે 100 ml ખાંડનું પાણી, એની વ્યવસ્થા કેવા પ્રકારની હોઈ શકે. હું અહીંયા હોઈ શકે શબ્દ એટલા માટે વાપરું છું કારણ કે બધાની પોતપોતાની જરૂરિયાતની માત્રા અલગ અલગ હોઈ શકે. ધારો કે હું 100 ml પાણીનો જથ્થો લઉં છું અને એની અંદર મેં ખાંડ ઉમેરેલી છે, તો મારું પ્રમાણ કંઈક આ રીતનું હોય કે 90 ml પાણી હોય અને 10 ગ્રામ ખાંડ હોય. તો આ બંનેની અંદર હવે જુઓ કોનો જથ્થો વધારે થયો? પાણીનો. પાણી કેટલું હતું? 90 ml. ખાંડ કેટલી હતી? 10 ગ્રામ. કદાચ કોઈનું પ્રમાણ આવું પણ હોઈ શકે કે સર હું 80 ml પાણી અને 20 ગ્રામ ખાંડ લઈશ. કદાચ કોઈ 70 અને 30નું પ્રમાણ રાખે. પણ અહીંયા જેનું પ્રમાણ વધારે છે એને આપણે દ્રાવક કહીશું અને જેનું પ્રમાણ ઓછું હશે એને આપણે દ્રાવ્ય કહીશું. એટલે આના આધારે આપણે એવું કહી શકીએ કે દ્રાવણ બરાબર દ્રાવક વત્તા દ્રાવ્ય. ઓકે, તો આ જે થયું એ દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણની ચર્ચા થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો, મેં જે કંઈ તમને સમજાવ્યું છે એક વસ્તુ તમને ઓન સ્ક્રીન ફ્લો ચાર્ટના સ્વરૂપની અંદર સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે, તો ખાસ તમે એને સમજજો. હવે આપણે દ્રાવણના પ્રકારોની વાત કરીશું. હવે દ્રાવણના જ્યારે પ્રકારોની વાત કરીએ ને તો સીધો જવાબ આવી જાય કે દ્રાવણના પ્રકારો તો શું હોય? કોઈ પણ હોઈ શકે ને. આપણે જ્યારે દ્રાવણની વાત આવે એટલે આપણા મગજમાં હંમેશા આવે કે એક ઘટક પ્રવાહી હશે, પણ ના, જરૂરી નથી કે દ્રાવણની અંદર એક ઘટક અથવા તો જે દ્રાવક છે એ પ્રવાહી જ હોય. દ્રાવક ઘન પણ હોઈ શકે. એટલે અહીંયા જ્યારે હું દ્રાવક ઘન હોઈ શકે એટલે એનો અર્થ એવો થાય કે દ્રાવકની અંદર ઘન પદાર્થ ત્યારે જ બની શકે જ્યારે એ ઘન પદાર્થની માત્રા એ દ્રાવણમાં વધારે હોય. તો શું એને દ્રાવણ કહેવાય? બિલકુલ કહી શકાય. તો આપણે એની ભૌતિક અવસ્થાઓના આધારે એના જુદા જુદા પ્રકારોની વાત કરીએ તો સૌથી પહેલાં આવે છે ઘન દ્રાવણ. હું અહીંયા જ્યારે ઘન દ્રાવણ શબ્દ વાપરીશ તો એની અંદર દ્રાવક તરીકે પણ ઘન પદાર્થ વપરાયેલો છે અને દ્રાવ્ય તરીકે પણ ઘન પદાર્થ વપરાયેલો છે. બધા વિચારતા થઈ જશો તો સાહેબ આવું તો અમે જોયું જ નથી. ચિંતા ના કરો, તમારી આસપાસ તમારા ઘરમાં જ આવા પદાર્થો છે જે તમે જોયેલા છે. તમે શાળાએ જશો તો શાળાની અંદર પણ એક આવો પદાર્થ છે કે જેની તમે આતુરતાપૂર્વક રાહ જોતા હો છો. દ્રાવણ તરીકે ઘન પદાર્થ કયો? તો પિત્તળ. પિત્તળ એ દ્રાવણ છે, ઘન પદાર્થ છે. સ્કૂલની અંદર જે બેલ હોય છે, પિત્તળનો બેલ હોય છે, એની વાગવાની રાહ જુઓ છો ને. 3 પીરિયડ 4 પીરિયડ ભણ્યા પછી ચોથા પીરિયડની અંદર તો જાણે તમે લોકો થાકી ગયા હોય એમ રિસેસની રાહ જોતા હો છો. 8મો પીરિયડ જ્યારે પૂરો થવાની તૈયારી આવે તો વિચારો કે યાર જલ્દી પીરિયડ પૂરો થઈ જાય. કેમ? કારણ કે 8મા પીરિયડ પછી શાળા છૂટવાનો બેલ વાગતો હોય છે. એ જે બેલ છે ને એ બેલ પિત્તળનો બેલ છે અને એ પિત્તળ એ ખરેખર ઘન દ્રાવણ છે. એનો તરત પ્રશ્ન થાય કે સાહેબ આવું કેવી રીતે થાય? એનો જવાબ તમારી સ્ક્રીન ઉપર તમને દેખાશે કે ઘન દ્રાવણ, એની અંદર દ્રાવક તરીકે પણ ઘન પદાર્થ છે. એ ઘન પદાર્થ છે કોપર. કોપર એટલે તાંબુ. પિત્તળ એ તાંબુ અને જસર એટલે કે ઝીંક ધાતુની મિશ્ર ધાતુ છે. પિત્તળ એ મિશ્ર ધાતુ છે. ધાતુ છે એટલે ઘન પદાર્થ છે, પણ બેનું મિશ્રણ છે એટલે દ્રાવણ પણ છે. સમજો, ધાતુ શબ્દ વાપરીએ છીએ એટલે ઘન પદાર્થ નેચરલી રહેવાનો, કારણ કે ધાતુઓ મોટે ભાગે ઘન સ્વરૂપમાં હોય. આપણે એના વિશેની પણ ચર્ચા આવનારા લેક્ચરોમાં કરીશું. એટલે અહીંયા કોપર અને ઝીંક આ બંને પૈકી કોપરની માત્રા વધારે હોવાથી આપણે એને દ્રાવક તરીકે ઓળખીશું. કોપર, તાંબુ એ ઘન પદાર્થ છે
ઝીંક એ પણ ઘન પદાર્થ છે. અહીંયા ઝીંકની માત્રા કોપરની સરખામણીમાં ઓછી છે, એટલે આ જે બનશે ઘન દ્રાવણ, જેમાં દ્રાવક તરીકે પણ ઘન પદાર્થ છે, દ્રાવ્ય તરીકે પણ ઘન પદાર્થ છે. સમજ પડી ગઈ? એટલે પિત્તળ એ મિશ્ર ધાતુ છે, તો મિશ્ર ધાતુ એટલે એ પિત્તળ એ હવે દ્રાવણ છે. હવે આપણે કોઈ બીને કન્ફ્યુઝ કરવું જ કરે, હા, જો પેલું ઘન દ્રાવણનો બેલ વાગશે, કહી શકાય ને? બિલકુલ કહી શકાય. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ પ્રવાહી દ્રાવણ. આ બધાને પરિચિત છે, તમે બધા મોટે ભાગે આમાંથી જાણો છો, પણ એમાં પણ કેટલીક નવીનતા તો છે જ. જેમ કે હમણાં આપણે પ્રવાહી દ્રાવણની વાત કરી, તો પ્રવાહી અને ઘન પદાર્થ, એટલે કે દ્રાવક તરીકે પ્રવાહી પદાર્થ હોય અને દ્રાવ્ય તરીકે ઘન પદાર્થ હોય. હમણાં જ આપણે ઉદાહરણ ચર્ચી લીધું ખાંડનું દ્રાવણ. પાણી એ દ્રાવક છે, કારણ કે પાણીની માત્રા વધારે છે. ખાંડ એ દ્રાવ્ય પદાર્થ છે, એટલે અહીંયા ખાંડ એ ઘન પદાર્થ થયો જે દ્રાવ્ય તરીકે છે, પાણી એ પ્રવાહી પદાર્થ થયું જે દ્રાવક તરીકે છે. ત્યાર પછી આપણે બીજો એક આવો પદાર્થ લઈ શકીએ. તમે બધા ડૉક્ટરને ત્યાં ગયેલા હશો, તમને ક્યારે કંઈ વાગ્યું કર્યું હશે તો ડૉક્ટર ત્યાં જશે ને એટલે પહેલાં એક પ્રવાહી લગાવે છે. શું લગાવે છે? ટિંચર આયોડિન લગાવે છે. આ ટિંચર આયોડિન એ શું છે? તો એ પણ પ્રવાહી અને ઘન પદાર્થના દ્વારા જ બનેલું પ્રવાહી દ્રાવણ છે. પણ એમાં પ્રવાહી પદાર્થની માત્રા, એમાં પ્રવાહી પદાર્થ તરીકે શું હોય છે? આલ્કોહોલ હોય છે, એમાં પાણી નથી હોતું. ઘન પદાર્થ તરીકે શું હોય છે? આયોડિન ઘટક હોય છે. અને આ બંનેનું મિશ્રણ પણ આયોડિનની માત્રા ઓછી હોય છે, જ્યારે આલ્કોહોલની માત્રા વધારે હોય છે. એટલે એ જે દ્રાવણ બને છે એને આપણે પ્રવાહી દ્રાવણ તરીકે ઓળખીએ, જેમાં આલ્કોહોલ એ દ્રાવક છે અને આયોડિન એ દ્રાવ્ય પદાર્થ છે. હવે આપણે એવી વસ્તુ, પાછો તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા કરી શકશે. પાણી અને વાયુનું દ્રાવણ, તરત મગજમાં પ્રશ્ન આવે કે સાહેબ વાયુ તો કંઈ પાણીમાં ઓગળતો હશે? બિલકુલ ઓગળે. આપણા પાણીની અંદર પણ ઓક્સિજન અને હાઇડ્રોજન બંને વાયુઓ છે. પણ અહીંયા આપણે એવા વાયુ દ્રાવણની વાત કરીએ છીએ, પ્રવાહી દ્રાવણ, કે જેમાં દ્રાવક તરીકે પ્રવાહી ઘટક છે અને દ્રાવ્ય તરીકે ઘન પદાર્થ છે. બહુ બધું હેવી જમી લીધું હોય તો શું યાદ આવે છે? સોડા યાદ આવે છે ને? તમે બધા સોડા પીવા જશો. આ સોડા જ્યારે પીવો છો તો એની અંદર શું હોય છે? તો દ્રાવ્ય કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે. શું થયો? વાયુ થયો. અને દ્રાવ્ય જે પાણીમાં દ્રાવ્ય થઈ જાય, એની બહુ વધારે માત્રા નથી હોતી, દ્રાવકના અનુસંધાનમાં જ એની માત્રા હોય. અહીંયા પાણીની માત્રા વધારે હોય અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની માત્રા ઓછી હોય. તો સોડા વોટર એ શું થયું? તમારું પ્રવાહી દ્રાવણ, પણ એમાં દ્રાવક તરીકે પ્રવાહી પદાર્થ પાણી અને દ્રાવ્ય તરીકે કાર્બન ડાયોક્સાઇડ વાયુમય પદાર્થ. તો વિદ્યાર્થી મિત્રો, સમજ પડી ગઈ તમને આ જુદા જુદા ઉદાહરણ? અંતે આપણે ચર્ચા કરીશું વાયુના દ્રાવણની. આ જેના જુદા જુદા ભૌતિક અવસ્થાના આધારે પ્રકારો છે. દ્રાવણના વિવિધ પ્રકારો આગળ પણ સમજીશું, મુખ્ય 2 પ્રકારો. પણ આ જે પ્રકારો જે છે, આ પ્રકારો આપણા દ્રાવણની ભૌતિક અવસ્થાના આધારે છે. ઓકે. હવે વાયુમય દ્રાવણ. વાયુમય દ્રાવણનું સૌથી બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ હવા. હવે જ્યારે હું હવા કહું એટલે તરત મનમાં પ્રશ્ન થાય કે સાહેબ હવામાં તો કેટલા બધા ઘટકો છે. તો હોય ને, કશો વાંધો નહીં. પણ આપણે એની અંદર જ્યારે હવાને દ્રાવણ તરીકે ઓળખીએ, વાયુમય દ્રાવણ, તો એમાં આપણને ખબર હોવી જોઈએ કે વધારે માત્રા કોની છે? જેની વધારે માત્રા છે એ દ્રાવક કહેવાશે, જેની ઓછી માત્રા છે એને દ્રાવ્ય કહેવાશે. બરાબર? તો નાઇટ્રોજન અને ઓક્સિજન આ બેની જ ચર્ચા કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે વાતાવરણમાં અથવા તો વાયુમય આવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે, ઓક્સિજનનું પ્રમાણ 21% છે. સ્વાભાવિક છે. કોણ દ્રાવક થશે? તો નાઇટ્રોજન એ દ્રાવક થશે અને ઓક્સિજન એ દ્રાવ્ય થશે. ક્લિયર? તો આ થયા દ્રાવણના તેની વિવિધ ભૌતિક અવસ્થાના આધારે પ્રકાર. હવે તમે જે તમારી ઓન સ્ક્રીન ઉપર જે ફ્લોચાર્ટ જુઓ છો ને, એ ફ્લોચાર્ટની અંદર નીચે કેટલાક ગુણધર્મો આપેલા છે. આ ગુણધર્મો શેના છે? દ્રાવણના ગુણધર્મો છે. હવે દ્રાવણના ગુણધર્મો, એની લાક્ષણિકતાઓ થઈ ગઈ વન ટાઈપ પર, એ તમને ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલાં તો ખાંડનું દ્રાવણ એ કેવું દ્રાવણ છે? ખાંડનું દ્રાવણ એ સમાન મિશ્રણ છે. કેમ? કારણ કે એમાંથી ખાંડ અલગ આપણે દેખાતી જ નથી. ખાંડનો એક એક કણ દેખાય છે, સંપૂર્ણ દ્રાવ્ય થયા પછી નથી દેખાતો. તો એ સૌથી પહેલાં તો સમાન મિશ્રણ છે. એના કણોનો વ્યાસ કેટલો થશે? કણોનો વ્યાસ એટલે એ કણો શું આપણને નરી આંખે દેખાય છે? પાણીની અંદર ખાંડ સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય તો એનો એક પણ કણ તમને નરી આંખે દેખાય છે ખરો? ત્યારે જોવાનો પ્રયત્ન કર્યો છે? ના. કેમ નથી દેખાતો? કારણ કે એના કણોનો વ્યાસ છે 1 નેનોમીટર જેટલો હોય છે. હવે તરત પ્રશ્ન થાય કે સાહેબ આ નેનોમીટર વળી પાછું શું છે? મીટર ખબર, સેન્ટીમીટર ખબર, કિલોમીટર ખબર, મિલીમીટર ખબર. ભાઈ આ નેનોમીટર એનાથી પણ એક બારીક એકમ છે. કેટલો નાનો એકમ છે?
તો નેનોમીટરનું માપનની માત્રા જો ગણવી હોય ને તો 1 મીટરનો 1 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર, 1 મીટરનો 1 અબજમો ભાગ. આટલું સમજવાનું, આપણને નરી આંખે ના દેખાય, બરાબર. એટલે એનો વ્યાસ જે છે, એના કણોનો વ્યાસ 1 નેનોમીટર છે. એ ટિન્ડલ અસર દર્શાવતા નથી. આ ટિન્ડલ અસર શું છે? તો ટિન્ડલ અસર એ તમે જ્યારે 8મા ધોરણની અંદર વક્રીભવનની ઘટના ભણ્યા તો વક્રીભવનની ઘટનામાં પણ તમે સમજી ગયા છો કે પ્રકાશના કિરણનું કોઈ જગ્યાએ પ્રકાશનું કિરણ કોઈ દ્રાવણમાંથી જ્યારે પસાર થાય અથવા તો કોઈ માધ્યમમાંથી જ્યારે પસાર થાય તો માધ્યમના જે ઘટક કણો છે ને એ ઘટક કણોની સાથે એ પ્રકાશના કિરણો અથડાય એટલે એનું વિખેરણ થાય. એટલે પ્રકાશના વિખેરણની આ ઘટના એને આપણે ટિન્ડલ અસર તરીકે દર્શાવીએ છીએ. દ્રાવણની અંદર તો આવા કોઈ કણો આપણને દેખાતા નથી, એટલે એ જે કહી શકાય કે એની અંદર પ્રકાશ જ્યારે પસાર કરવામાં આવે તો પ્રકાશ સરળતાથી એની અંદર આરપાર પસાર થઈ શકે છે. તો આ ઘટનાને કહેવાય ટિન્ડલ અસર. તો દ્રાવણ જે ખરેખર દ્રાવણ હોય તો એ ટિન્ડલ અસર દર્શાવતા નથી, બરાબર. વિવિધ ભૌતિક પદ્ધતિઓ એટલે કેવી? તો ગાળણની પદ્ધતિ, ગળણા વડે ગાળી શકાય, પછી બોઇલિંગ પદ્ધતિ, તમે ઉકાળી શકો. આ શેના માટે હોય છે? તો દ્રાવક અને દ્રાવ્યને અલગ કરવા માટે. તો આવી વિવિધ પદ્ધતિઓથી, ભૌતિક પદ્ધતિઓથી દ્રાવક અને દ્રાવ્યના કણો દ્રાવણમાંથી અલગ સરળતાથી કરી શકાતા નથી. હા, છે એની ઘણી બધી પદ્ધતિઓ છે, પણ ભૌતિક પદ્ધતિઓ નથી. એના માટે રાસાયણિક પદ્ધતિઓનો ઉકેલ આપણે લેવો પડે અથવા તો એની મદદ લેવી પડે. સૌથી અગત્યની વસ્તુ, ખાંડનું બનાવેલું દ્રાવણ કે લીંબુનું બનાવેલું દ્રાવણ અથવા તો મીઠાનું બનાવેલું દ્રાવણ તમે બરાબર બનાવી દીધું અને હલાવી મૂકી દીધા પછી તમે એને જોયા કરો, રાહ જુઓ, કલાક રાહ જુઓ, 2 કલાક રાહ જુઓ, 5 કલાક રાહ જુઓ, તમારી ઈચ્છા હોય તો 24 કલાક રાહ જુઓ. શું અંદર ઘટક કણો નીચે જેમ અમુકમાં સ્તરમાં નીચે ઘટકો બેસી જાય છે, શું એવા બેઠેલા દેખાય છે? નથી દેખાતા. એટલે એનો અર્થ શું થયો કે દ્રાવણની અંદર દ્રાવ્યના કણો સ્થાયી છે, એ અલગથી દેખાતા નથી. એટલે દ્રાવણ એ સ્થાયી છે. તો આ જે તમને ઓન સ્ક્રીન જે અત્યારે બધું દેખાય છે ને એમાંથી મિત્રો ઘણા બધા પ્રશ્નો છે. આ દરેક પ્રશ્નોની આપણે આજનો આ ટોપિક આપણો જ્યારે પૂરો થશે ને ત્યારે કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય એની પણ વાત કરીશું. ઓબ્જેક્ટિવનો પ્રશ્ન પણ આવે, 1 માર્ક અને 2 માર્કના પ્રશ્નો પણ પૂછી શકાય છે. ઓકે, હવે આપણે વાત કરીએ છીએ દ્રાવણના પ્રકાર. હવે તરત પાછો પ્રશ્ન થાય કે સાહેબ અમે તો પ્રકારો ભણ્યા, હજી કેટલા પ્રકારો ભણવાના? બિલકુલ બેટા, હમણાં જે પ્રકારો તમે ભણ્યા છો એ એની ભૌતિક અવસ્થાઓના આધારે પ્રકાર ભણ્યા છો. હવે આપણે એના રાસાયણિક અવસ્થાના આધારે એના પ્રકારોની ચર્ચા કરીએ છીએ. તો દ્રાવણના રાસાયણિક રીતે જોવા જઈએ તો મુખ્ય 2 પ્રકારો છે, એક સંતૃપ્ત દ્રાવણ અને એક અસંતૃપ્ત દ્રાવણ. હું જે કંઈ તમને સમજાવીશ, જે કંઈ બોલી રહ્યો છું એ દરેક વસ્તુ તમને ફ્લોચાર્ટ સ્વરૂપે તમારી ઓન સ્ક્રીન દેખાશે. ફ્લોચાર્ટનો અર્થ એવો થાય કે હું જે મુદ્દો બોલું છું એ મુદ્દાને મેં ટૂંકમાં દર્શાવેલો છે. પરીક્ષામાં તમારે એ રીતે ટૂંકમાં નથી લખવાનું. પરીક્ષાની અંદર તો તમારે એના આધારે લખાણ પૂરું જ લખવાનું છે. ફ્લો ચાર્ટ એટલે માત્ર યાદ રાખવા માટેની એક ટૂંકી સરળ પદ્ધતિ. પરીક્ષાના સમયે તમે બધી જ વસ્તુઓનું વારંવાર રિવિઝન ના કરી શકો, કદાચ પૂરું વાંચી ના શકો, પણ ટૂંકમાં આવી માહિતી હોય, આખા પ્રશ્નો વાંચો એના કરતાં આટલી વસ્તુ જો તમે સમજ્યા હોય તો તમે સરળતાથી એને સમજી શકો છો. ઓકે, તો સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ રાસાયણિક રીતે દ્રાવણના મુખ્ય 2 પ્રકારો છે. હવે આપણે સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? તો સંતૃપ્ત દ્રાવણ સમજાવું ને એ પહેલાં તમને એક ઉદાહરણ કહું, એની વ્યાખ્યા કહું એ પહેલાં એક ઉદાહરણ આપું. ધારો કે તમે 1 ગ્લાસ પાણી લીધું છે, બરાબર. ધારો કે એ ગ્લાસની અંદર 100 ml પાણી છે. હવે એ ગ્લાસની અંદર તમે 1 ચમચી લીધી, 1 ચમચીની અંદર 10 ગ્રામ ધારો કે ખાંડ આવે છે. એટલે તમે 10 ગ્રામ ખાંડ લીધી, પેલા પાણીમાં ઓગાળી, હલાવ્યું, ઓગળી ગઈ, ગુડ, વેરી ગુડ. ફરીથી બીજી ચમચી ખાંડ લો, ફરીથી સેમ આ પ્રક્રિયા કરો, એ પણ ઓગળી ગઈ. પહેલાં 100 ml પાણીમાં 10 ગ્રામ ખાંડ ઓગળી, પછી 20 ગ્રામ ઓગળી, આવી રીતે 30 ગ્રામ, 40 ગ્રામ. પેલી પાણીની કેપેસિટી તો હશે ને કંઈક, એક અવસ્થા એવી આવશે ને કે જ્યારે ખાંડ હવે પેલા પાણીમાં ઓગળતી બંધ થઈ જશે. એનો અર્થ શું થયો? પાણી હવે તૃપ્ત થઈ ગયું છે, સંતૃપ્ત થઈ ગયું છે. પાણી હવે વધુ માત્રામાં ખાંડને ઓગાળી શકે એમ નથી. તો આ થયું સંતૃપ્ત દ્રાવણનું ઉદાહરણ. તો તમને બીજી ભાષામાં, વ્યવહારિક ભાષામાં સમજાવું. ધારો કે તમારામાંથી અહીંયા કોઈ પણ બેઠું છે, મારો જે વિડીયો જોઈ રહ્યા છે, એ બધાની 5 રોટલી ખાવાની કેપેસિટી છે.
તમે 5 રોટલી ખાધી, બહુ કોઈ આગ્રહ કરે તો કદાચ 6ઠ્ઠીએ ખાઈ લીધી, હજી થોડો વધારે કોઈ આગ્રહ કરે તો તમે 7મી 8મી થોડા દાળ ભાત પણ ખાઈ લીધા. પણ આ બધું ખાધા પછી તમે સંતૃપ્ત થઈ ગયા. હવે તમારા પેટમાં પાણી પણ જાય એવી જગ્યા માની લો નથી રહી, અને આ બધું જ બની ગયું. તમે જમીને ઊભા થાય ને એની 5 મિનિટ પછી તમારો કોઈ એક મિત્ર આવે અને કે જો હું તારા માટે પાઉંભાજી લઈને આવ્યો છું, તો શું તમે પાઉંભાજીની એક ચમચી પણ ખાઈ શકશો ખરા? એટ એ ટાઈમ કદાચ નહીં. કેમ? કે હવે અત્યારે તમારી અંદર એવા કોઈ અવકાશ જ નથી કે તમે એક ચમચી પાઉંભાજીની એક પાણી પણ પી શકો એમ નથી, એક ચમચી. બરાબર ને? તો આ અવસ્થા શું થઈ? તમારી સંતૃપ્ત અવસ્થા થઈ ગઈ. હા, થોડા સમય પછી તમે કહો તો તમે ખાઈ શકશો, પણ તરત ને તરત એ વસ્તુ બનતી નથી. સંતૃપ્તતા પણ આવી જ વસ્તુ છે. તો સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? તો નિયત તાપમાને દ્રાવણની ક્ષમતા જેટલો દ્રાવ્ય પદાર્થ એમાં દ્રાવ્ય થયેલ હોય તો એવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. દ્રાવણની ક્ષમતા જેટલો શબ્દ મેં અહીંયા વાપરેલો છે. તમે પણ જમો છો તમારી ક્ષમતા જેટલો, તો અહીંયા પણ દ્રાવ્ય પદાર્થ એટલી જ ક્ષમતામાં દ્રાવ્ય થશે જેટલું દ્રાવણની ક્ષમતા હશે, તો એને થયું સંતૃપ્ત દ્રાવણ. અસંતૃપ્ત દ્રાવણ એટલે દ્રાવ્યની માત્રા સંતૃપ્ત પદાર્થ કરતાં ઓછી હોય. તમે એક ગ્લાસ પાણીની અંદર માત્ર 2 ચમચી ખાંડો ગાળો, દ્રાવ્ય થઈ ગયું, અને હવે તમે એને કહો કે આ સંતૃપ્ત છે, તો ના, ખોટી વાત છે. કેમ? કે હજી એની અંદર બીજી ખાંડ કે મીઠું દ્રાવ્ય થઈ શકે એ પોઝિશન છે, તો એને કહેવાય અસંતૃપ્ત દ્રાવણ. હવે આગળનો એક નવો ટોપિક. આજે આપણે દ્રાવણ વિશેની જ બધી વાત કરી રહ્યા છીએ. આગળનો એક નવો ટોપિક આવે છે, ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. કેલ્ક્યુલેશન પાર્ટની અંદર પણ આપણને એની જરૂર પડશે. દ્રાવણની સાંદ્રતા. જનરલી સાંદ્રતા કોને કહેવાય? આપણે જ્યારે દ્રાવણની સાંદ્રતા જ્યારે નક્કી કરીએ ને, તો એ દ્રાવણનું કદ કેટલું છે, એની અંદર કેટલી માત્રામાં દ્રાવ્ય પદાર્થ ઓગળેલો છે, એના આધારે નક્કી કરીએ. તો એને આપણે જો વ્યાખ્યાયિત કરવું હોય તો વ્યાખ્યાયિત કંઈક આ રીતે કરી શકાય કે નિયત તાપમાને એકમ કદમાં, સમજી લેજો, નિયત તાપમાને એકમ કદના દ્રાવણમાં અથવા તો એકમ વજનના, વજન એટલા માટે કે કદાચ ઘન સ્વરૂપ પણ હોઈ શકે, એનું વજન પણ આપણે માપતા આવીએ. તો નિયત તાપમાને એકમ કદના દ્રાવણમાં અથવા તો એકમ વજનના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે છે. દ્રાવણની સાંદ્રતા બરાબર દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવણનો જથ્થો, આ સાંદ્રતા. હવે દ્રાવણની સાંદ્રતાને આપણે 2 રીતે અલગ સેગ્રિગેશન અથવા તો વિભાજિત કરી શકીએ છીએ. એક તો આપશે વજનથી વજનની સાંદ્રતા, જેને પર્સન્ટેજ ઓફ W/W એ રીતે દર્શાવાય. પર્સન્ટેજ અને એની બાજુમાં W/W એટલે એનો વંચાય પર્સન્ટેજ ઓફ W/W, જેને વેટ/વેટ, વજનથી વજન, વજનની સંજ્ઞા W એટલે વેટ. બરાબર? તો એને વ્યાખ્યાયિત આપણે કરવું હોય, તમે ઓન સ્ક્રીન હું જે કંઈ બોલું છું બધું જોઈ શકો છો, એટલે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. હું જેમ જેમ બોલીશ એ બધું તમે સામે વાંચી પણ શકશો, અને તમારી ટેક્સ્ટબુકમાં પણ બધી વસ્તુ સ્પષ્ટ રીતે આપેલી છે. તો આપણે એની વાત કરીએ તો પર્સન્ટેજ ઓફ વેટ/વેટ કેવી રીતે આપણે એને વ્યાખ્યાયિત કરવું? તો 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં દર્શાવેલા વજનને પર્સન્ટેજ ઓફ W/W તરીકે ઓળખવામાં આવે. આપણે એને સૂત્ર સ્વરૂપે દર્શાવવું હોય તો પર્સન્ટેજ ઓફ W/W બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં જ લઈએ છીએ. જો કિલોગ્રામમાં આપેલું હોય તો એના ગ્રામમાં રૂપાંતર કરી દેવાનું. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આટલું બી તમને મારે સમજાવવાનું ના હોય, કારણ કે તમે આ બધું જ 3જા 4થા 5મામાં ભણીને આવેલા છો ગણિતની અંદર. છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં, એને ગુણ્યા 100. કેમ ગુણ્યા 100? કારણ કે તમે ટકાવારી કાઢો છો, અને ટકા હંમેશા 100 નીકળે. આ જ રીતે બીજી એક પરિભાષા છે એની પર્સન્ટેજ ઓફ W/V. અહીંયા W/W નથી, હવે છે W/V. W એટલે વજન અને V એટલે વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ. તો 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલા, સમજો, 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં દર્શાવેલા વજનને વજનથી કદની ટકાવારી તરીકે ઓળખવામાં આવે, એટલે પર્સન્ટેજ ઓફ W/V. એને પણ સૂત્ર સ્વરૂપે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય. પર્સન્ટેજ ઓફ W/V ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ. અહીંયા સમજો કદ માપવામાં આવેલું છે, તો કદ હંમેશા લીટરમાં હોય.
બરાબર લીટર કે મિલીલીટરમાં. આપણે એને મિલીલીટરમાં કન્વર્ટ કરવાનું, દ્રાવણનું કદ મિલીલીટરમાં અને ગુણ્યા ટકા કાઢવાના એટલે 100 તો હોય જ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કંઈ વાત કરી એ દરેકે દરેક વસ્તુના આધારે કેટલાક જે પ્રશ્નો પૂછી શકાય એ પ્રશ્નો કેવા પ્રકારના હોઈ શકે. તો સૌથી પહેલાં તો 1 માર્કની 3 વ્યાખ્યાઓ છે. દ્રાવણની વ્યાખ્યા આપો, દ્રાવકની વ્યાખ્યા આપો અને દ્રાવ્યની વ્યાખ્યા આપો. ક્લિયર? પછી દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણના ઉદાહરણો આપણે 1 માર્કમાં પૂછી શકે, અથવા તો તમને ટૂંકમાં આવો પ્રશ્ન પૂછી લે જે 2 માર્કમાં પૂછી શકાય કે નીચેના પદો સમજાવો, દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ, અને તેના ઉદાહરણો આપો. પછી તમને બીજો પ્રશ્ન આમાંથી 2 થી 3 માર્કની અંદર પૂછી શકાય કે ભૌતિક રીતે દ્રાવણના પ્રકારો જણાવી તેના ઉદાહરણ દર્શાવો. ભૌતિક રીતે દ્રાવણના પ્રકારો જણાવી તેના ઉદાહરણ દર્શાવો. ત્યાર પછી આવે છે રાસાયણિક રીતે દ્રાવણના પ્રકાર. તો આવું પૂછી શકે કે સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ એટલે શું. અને ત્યાર પછી પૂછી શકાય ચોથો પ્રશ્ન, દ્રાવણની સાંદ્રતા એટલે શું. વિવિધ પ્રકારની દ્રાવણની સાંદ્રતાઓ સમજાવો. આપણે જે હમણાં સમજ્યા એ જ. મિત્રો, અહીંયા મેં જે નોટ્સ તમને આપેલી છે, જે તમને સ્ક્રીન ઉપર ચાર્ટ દેખાય છે, એ ચાર્ટ માત્ર ને માત્ર એના મુદ્દાલક્ષી છે. પરીક્ષાની અંદર તમે મુદ્દા યાદ રાખવાના છે, પણ આ મુદ્દાના આધારે એની વાક્ય રચના તમારે પૂર્ણ કરવાની છે. જો તમે એને પૂર્ણ વાક્ય રચનામાં દર્શાવશો તો તમારો એક પણ ગુણ કપાશે નહીં. પણ જો આવા માત્ર મુદ્દા જ દર્શાવશો તો સંભવ છે કે તમને કદાચ પૂરેપૂરા ગુણ મળવા પાત્ર થશે પણ નહીં. તો આજનો આપણો પહેલો જે ટોપિક છે નિલંબન. નિલંબન આપણે એને નિલંબિત દ્રાવણ તરીકે પણ ઓળખીએ છીએ. હવે સૌથી પહેલા જ નિલંબિત દ્રાવણ એટલે શું. તો અહીંયા સૌથી પહેલો જે મુદ્દો છે ને, એ મુદ્દાની અંદર આપણે એની આખા જે નિલંબિત દ્રાવણની સંકલ્પના અથવા તો જે વ્યાખ્યા તમે કહી શકો એને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તે છતાં વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દા મેં તમને સરળતાથી કોઈ પણ વસ્તુ સમજાય ને એના માટે આપેલા છે. તમારે યાદ શું રાખવાનું છે, જુઓ. તો કોઈ પણ દ્રાવણની અંદર આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા કે કોઈ પણ દ્રાવણની અંદર દ્રાવક અને દ્રાવ્ય આ બે ભેગા હોય તો જ દ્રાવણની રચના થાય. અહીંયા ઘન દ્રાવ્ય એટલે જે પણ દ્રાવ્ય પદાર્થ છે, દ્રાવ્ય એટલે આપણે એવું માની લઈએ અત્યારે કે ઓગળનાર અથવા તો આપણે જેને ઓગાળીએ છીએ એને દ્રાવ્ય કહીએ. તો અહીંયા એ દ્રાવ્ય તરીકે આપણે ઘન પદાર્થ લઈએ છીએ. તો ઘન પદાર્થના એટલે કે દ્રાવ્ય પદાર્થના કણો પ્રવાહી દ્રાવકમાં, એટલે આપણે જે વધારે માત્રા હોય, હંમેશા દ્રાવ્ય અને દ્રાવકમાં માત્રા કોની વધારે હોય, તો દ્રાવકની માત્રા વધારે હોય. તો ઘન દ્રાવ્યના કણો પ્રવાહી દ્રાવકમાં વિખેરાયેલી અવસ્થામાં હોય, એટલે કે વિખેરણ પામેલા હોય. આ વિખેરણ પામેલા હોય એટલે એનો અર્થ શું સમજવાનો? શું એ કઈ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય? કદાચ તમે એવો અર્થઘટન કરી શકો છો, અસ્તવ્યસ્ત વિખેરાયેલા હોય. પણ કેવી રીતે? ધારો કે તમે કોઈ એક એવો પદાર્થ કે જેને તમે કોઈ દ્રાવકમાં દ્રાવ્ય કરવા માટે જાઓ. હવે એ સંપૂર્ણ દ્રાવ્ય ના થાય, પણ એના નાના નાના ઘટકોમાં વિભાજિત થાય, નાના નાના કણોમાં વિભાજિત થાય, અને એ દ્રાવક જે છે એ દ્રાવકની અંદર પૂર્ણતઃ દ્રાવ્ય થયા વગરના બાકી રહે. તો એના જે નાના મોટા જે સૂક્ષ્મ કણો જે રહ્યા ને, એ બધા કણો જુદી જુદી અવસ્થાના કણો, જુદી જુદી સાઇઝ, જુદા જુદા કદના કણો એ દ્રાવકની અંદર વિખેરાયેલા હોય. તો એવા પ્રકારનું દ્રાવણ એટલે આપણે એને નિલંબિત દ્રાવણ કહીએ. મિત્રો, આ બધા કણો આપણે નરી આંખે જોઈ શકીએ. હવે આપણે આગળ સમાંગ અને વિસમાંગ મિશ્રણની ચર્ચા કરી તો એના આધારે આપણે સ્પષ્ટ કહી શકીએ કે આ પ્રકારની પ્રણાલી એટલે વિસમાંગ પ્રણાલી કહેવાય. આપણે એનું એક ઉદાહરણ પણ લઈએ. ધારો કે બેરિયમ સલ્ફેટ. આ બેરિયમ સલ્ફેટને તમે પાણીમાં ઓગાળવાનો પ્રયત્ન કરો તો શું થશે? બેરિયમ સલ્ફેટના કણો દ્રાવ્ય નથી થતા, પણ નાના નાના ઘટકોમાં વિભાજિત થઈ જાય છે. અને જે પેલું દ્રાવણ બને છે ને, એ દ્રાવણ અપારદર્શક બને છે. હવે અપારદર્શક ક્યારે બને? સંપૂર્ણતઃ એ દ્રાવ્ય થઈ જાય, બરાબર, તો એની અંદર ભળી જાય, એક સરખી પ્રણાલી બની જાય. પણ અહીંયા બેરિયમ સલ્ફેટના ઘટકો પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય નથી હોતા, પણ વિક્ષેપિત અવસ્થાની અંદર. એટલે અહીંયા આપણો આગળનો મુદ્દો શું આવશે? એનું ઉદાહરણ છે. હવે આ પ્રકારનું જે દ્રાવણ છે કે જેની અંદર ઘટક કણો મોટી અવસ્થામાં નરી આંખે આપણે જોઈ શકીએ
એવી અવસ્થામાં હોય. હવે એમાંથી આવા કોઈ દ્રાવણ ભરેલું પાત્ર હોય, એમાં એક બાજુથી કાચના કોઈ એક પાત્રની અંદર અથવા તો કાચનું કોઈ એક બીકર લેવાનું અને એની અંદર આ પ્રકારનું જો કોઈ એક દ્રાવણની અંદર તમે ટોર્ચ વડે કે પ્રકાશ પસાર કરશો, યા તો ટોર્ચનો પ્રકાશ કે અન્ય ટોર્ચના જેવા જ માધ્યમથી પ્રકાશ પસાર કરશો ને, તો પ્રકાશનો આખો જે કિરણોનો સમૂહ છે ને, એ કિરણોનો સમૂહ એનું શું થશે? વિખેરણ કરશે. કેમ આવું થાય છે? તો પ્રકાશના જે ઘટકો જે છે ને, કિરણો, એ પ્રકાશના કિરણો પેલા પાત્રની અંદર રહેલા એક એક કણની ઉપર જ્યારે આપાત થશે ને, એટલે એનું બધાનું અલગ અલગ દિશામાં પરાવર્તન થાય છે, જેના કારણે આપણે અહીંયા કહી શકીએ છીએ કે પ્રકાશના કિરણોનું વિખેરણ થાય છે. એટલે એવું કહી શકાય કે નિલંબન દ્રાવણ અથવા તો નિલંબિત દ્રાવણની અંદર પ્રકાશના કિરણો જો પસાર કરવામાં આવે તો તેનું વિખેરણ થાય છે. હવે આપણે આવું દ્રાવણ કોઈ પાત્રની અંદર ભરીને બનાવીને મૂકી દીધું છે અને થોડી વાર એને બિલકુલ કોઈ પણ જાતનો સ્પર્શ કર્યા વગર જો આપણે રાખી મૂકીશું ને, તો થોડીક વારમાં શું થશે? એ જે અદ્રાવ્ય કણો જે છે ને, પેલા દ્રાવ્ય પદાર્થના અદ્રાવ્ય કણો એ બધા પાત્રમાં સરળતાથી નીચે બેસી જાય છે. હવે અહીંયા જુઓ, પેલો ટોર્ચની અંદરથી જે પ્રકાશ પસાર કરવાની વાત કરી ને, એ તમારે આ અવસ્થામાં પસાર કરો તો કદાચ બની શકે કે કણો નીચે બેસી જશે ને, તો પ્રકાશ આરપાર પસાર થઈ પણ જાય. એટલે આ વસ્તુને ખાસ ધ્યાન રાખવાનું. આના આધારે આપણે શું કહી શકીએ છીએ કે આ દ્રાવણ સ્થાયી હોતું નથી. બરાબર? તો મિત્રો, અત્યારનો આ જે ટોપિક આપણે પ્રથમ ટોપિક આજનો ભણ્યા, એની અંદરથી 2 થી 3 માર્કનો એક પ્રશ્ન આવે. એ પ્રશ્ન કેવી રીતે પૂછી શકાય એ પણ અહીંયા તમને દર્શાવેલું છે. પ્રશ્ન આ પ્રકારે આવે: નિલંબિત દ્રાવણ એટલે શું? તેના ગુણધર્મો જણાવો. 2 થી 3 માર્કની અંદર. મિત્રો, હું ફરી એક વખત કહું છું, આ જે વસ્તુ દર્શાવેલી છે એ માત્ર ચાર્ટના ફોર્મેટની અંદર મુદ્દામાં સમજાયેલી છે. તમારે પરીક્ષામાં જ્યારે પણ પૂછાય ત્યારે એનો પૂર્ણતઃ વાક્ય રચનાની અંદર તમારે પ્રયોગ કરવાનો રહેશે. ઓકે, તો આની અંદર મુખ્ય કઈ કઈ વસ્તુઓ આપણે યાદ રાખવાની છે એને જરા સમજીએ. બરાબર? તો સૌથી પહેલા તો નિલંબન અને નિલંબિત દ્રાવણ આ બંને એક જ છે. આ બંનેની અંદર કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન તમને થવું જોઈએ નહીં. બીજા નંબરે નિલંબનની વ્યાખ્યામાં યાદ શું રાખવાનું છે તમારે? સિમ્પલમાં સિમ્પલ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ઘન પદાર્થ એ દ્રાવ્ય તરીકે છે, પ્રવાહી પદાર્થ એ દ્રાવક તરીકે છે. બરાબર? ઘન પદાર્થ દ્રાવ્ય તરીકે છે અને પ્રવાહી પદાર્થ દ્રાવક તરીકે છે. એટલે બહુ સિમ્પલમાં સિમ્પલ આપણે વાત કરીએ તો એ અવસ્થાની અંદર આખી જે પ્રણાલી જે છે એ પ્રણાલી અદ્રાવ્ય અવસ્થાની અંદર રહેતી હોય છે. અને અદ્રાવ્ય અવસ્થાની અંદર રહે એટલે એ જે દ્રાવણ બને છે એ દ્રાવણને આપણે નિલંબન અથવા તો નિલંબિત દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. એનું ઉદાહરણની પણ આપણે ચર્ચા કરી, બેરિયમ સલ્ફેટ અને પાણીના દ્રાવણ. બરાબર? તમે આવું બીજું ઉદાહરણ મને કહી શકશો કોઈ? આપણે આગળ આવા ઘણા બધા ઉદાહરણોની ચર્ચા કરેલી હશે અને તમે આગળના ધોરણોમાં પણ ભણીને આવેલા છો. તમે ક્યારે બજારની અંદરથી ચૂનો લાવીને એ ચૂનાને પાણીની અંદર તમે ઓગાળવાનો પ્રયત્ન કરેલો છે? કરી જોજો. બરાબર? અને પછી તમને શું અવલોકન જોવા મળે છે ને એની નોંધ કરીને મને જણાવજો. એ પણ આ જ પ્રણાલી છે. ઓકે, હવે આજે આપણો આજના દિવસનો બીજો ટોપિક આપણે લઈએ છીએ. બીજો ટોપિક છે, જો તમને અહીંયા નામ દેખાશે બધાને, કલીલ દ્રાવણ. બરાબર? કલીલ. હવે આ પાછો નવો શબ્દ આવી ગયો, તો આપણે એને પણ આની અંદર જો હવે જેમ જેમ મેં આપણે આગળ પણ તમને વાત કરી હતી કે તમે જેમ જેમ આગળ વધશો એમ એમ નવા નવા ટોપિક આવતા જશે, નવા નવા શબ્દો પણ આવતા જશે, પણ આપણે તમને સરળતાથી સમજી શકાય એ પરિભાષાની અંદર તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. હવે આની અંદર પણ તમારે એની વ્યાખ્યાને ફરી એક વખત રિપીટ કરું છું, માત્ર મુદ્દા દર્શાવેલા છે, તમારે એનો પૂર્ણતઃ વાક્ય પ્રયોગ દર્શાવવાનો જ્યારે પણ પરીક્ષામાં લખવાનું આવે ત્યારે. તમને સામે દેખાશે કે શું છે? દ્રાવ્ય પદાર્થ. આ દ્રાવ્ય પદાર્થની બાજુમાં શરૂઆતનો પહેલો શબ્દ વિક્ષેપિત કલા એવો દેખાય છે. હવે વિક્ષેપિત કલા એટલે શું? તો સીધે સીધું આપણે એને સરળતાથી સમજીને તમારે આટલું જ યાદ રાખવાનું કે દ્રાવ્ય પદાર્થ. હવે આપણે દ્રાવ્ય પદાર્થને શેની અંદર ઓગાળવા જઈએ? તો નેચરલી દ્રાવકની અંદર. બરાબર? તો દ્રાવકને આપણે કયા નામથી ઓળખીએ છીએ? વિક્ષેપન માધ્યમ. એટલે અહીંયા યાદ રાખવાનું કે વિક્ષેપિત કલા એટલે આપણો દ્રાવ્ય પદાર્થ અને વિક્ષેપન માધ્યમ એટલે આપણું દ્રાવક. બરાબર? એની અંદર જે બારીક કણો હોય ને એ વિક્ષેપિત અવસ્થામાં, વિક્ષેપિત અવસ્થા એટલે કેવી
એની અંદર સર્વત્ર ફેલાયેલી જુદી જુદી આખી અવસ્થા, નાના નાના કણો, જેના આપણે કલીલ અવસ્થા અથવા તો કલીલને સોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ વિક્ષેપિત અવસ્થા એટલે એનો અર્થ શું થયો? તો એનો અર્થ એવો કહી શકાય કે સંપૂર્ણતઃ એની સાથે જે એકમેક ભળી જાય ને, જેમ કે તમે પાણીની અંદર લીંબુ નીચો ને તો લીંબુનો રસ અને પાણીમાં એકમય બની જાય છે. આ એવી અવસ્થા નથી, પણ એના કરતાં એના જેટલી જટિલ અવસ્થા નહીં, અને જેમ આગળ આપણે બેરિયમ સલ્ફેટ અને પાણીની વાત કરીને એવી અવસ્થા પણ નથી. એટલે હોય વિસમાંગ આ જે આખી ઘટક જે બની ગયો ને, આપણી આ જે પ્રણાલી તૈયાર થઈ ગઈ ને, એ પ્રણાલી કહેવાય વિસમાંગ, પણ દેખાય ને તો દેખાવે કેવું લાગે ખબર છે? આપણને સમાંગ પ્રણાલી જેવું, એક સરખું સમરસ અથવા તો મિશ્ર થઈ ગયું હોય ને એવું. એની અંદર જે પેલા અહીંયા આપણે શરૂઆતમાં જ લખેલું છે કે વિક્ષેપિત અવસ્થાના જે કણો છે ને એ તરતા હોય એટલે પાત્રમાં સર્વત્ર બધે જ પ્રસરેલા હોય. એટલે એવું કહી શકાય કે આ કણો દ્રાવણની અંદર બધે પ્રસરેલા જોવા મળે છે. હવે અહીંયા આ વિસમાંગ પ્રણાલી છે, પણ એવી વિસમાંગ પ્રણાલી નથી કે ગાળણ જેવી સામાન્ય ભૌતિક પદ્ધતિથી આપણે એને જુદા પાડી શકીએ. એટલે તમે ગળણું લઈને બેસો અને એને ગાળો તો બધું ગાળણ બધું બહાર જ નીકળી જશે, ગળણામાં કશું બચશે નહીં. તો હવે આને અલગ કેવી રીતે કરી શકાય? તો આધુનિક પદ્ધતિઓ છે, અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝ જેવા સાધનની મદદથી અલગ કરી શકાય. હવે મિત્રો, તમને બધાને પ્રશ્ન થાય કે અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝ આ સાધન ક્યાં હોય? તો સાચી વાત છે, તમારા મારા જેવાના ઘરમાં તો ના જોવા મળે, પણ આપણે આ સાધનો ક્યાં આગળ જોવા મળે તમને ખબર છે? ડેરીમાં જોવા મળે. કઈ આગળ? કે જ્યાં આગળ દૂધ અલગ અલગ પ્રકારનું. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ અલગ અલગ પ્રકારનું દૂધ એટલે? ભાઈ, ઘણું દૂધ ગાઢું હોય, ઘણું દૂધ પાતળું પણ હોય. તો એનું જે ફેટનું માપન કરવાનું હોય તેમાં અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝ જેવું સાધન વપરાતું હોય છે. બરાબર. હવે આ ઘટક કણો કેવા હોય, એનું કદ કેટલું હોય? તો આપણે આગળના મુદ્દામાં એના કદની ચર્ચા કરેલી છે. એનું જે કદ છે ને 10⁴ થી 10⁵ નેનોમીટર હોય. જો મિત્રો, અહીંયા આપણે આગળ પણ ચર્ચા કરી હતી, નેનોમીટર એટલે એક અલગ પ્રકારનો એકમ છે, અત્યંત સૂક્ષ્મમાં સૂક્ષ્મ માપન માટેનો એકમ છે. હવે આ જે ઘટક કણોનો વ્યાસ જે આપણે કહ્યો ને, એ સાચા દ્રાવણો કરતાં મોટા. સાચા દ્રાવણ એટલે સમાંગ પ્રણાલીની અંદર જે ઘટક કણો એકબીજા સાથે સમરસ થઈ ગયેલા હોય છે એના કરતાં કદમાં મોટા. પરંતુ અદ્રાવ્ય પ્રણાલીવાળા ઘટકો એટલે કે આપણે આગળની જ હમણાં જે પ્રણાલીની વાત કરી ને, નિલંબન અથવા તો નિલંબિત દ્રાવણો, એના ઘટક કણો કરતાં તો નાના જ હોય. કારણ કે નિલંબિત દ્રાવણની અંદરના ઘટક કણો તો સરળતાથી ભૌતિક પદ્ધતિઓથી અલગ પાડી શકાય એવા હોય છે. હવે આવા કલીલ દ્રાવણની અંદરથી આગળનો મુદ્દો બહુ સમજવા જેવો છે. આવા કલીલ દ્રાવણની અંદરથી જેમ આગળનામાં આપણે પેલો ટોર્ચ વડે પ્રકાશનું પસાર કર્યો ને, એમ અહીંયા જો પ્રકાશના કિરણોને પસાર કરીએ ને તો પ્રકાશના કિરણોનું જુદી જુદી દિશામાં પ્રકીર્ણન થાય, એને ફેલાવે છે. હવે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરવાની આ જે ઘટના છે એને ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ એને શોધેલી હોવાથી આપણે એને ટિન્ડલ અસર તરીકે ઓળખીએ છીએ. હવે આ ટિન્ડલ અસર શું છે તો એના વિશેની ચર્ચા આપણે આના પછી કરીશું. એટલે અત્યારે એના વિશે બહુ વધારે ડીપમાં જતા નથી. પણ જો આગળ જેમ નિલંબન દ્રાવણને અથવા તો નિલંબિત દ્રાવણને જેમ આપણે કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ વગર રાખી મૂક્યું ને, એમ આને મૂકી રાખીએ ને તો એના ઘટક કણો તળિયે જે બેસી જતા હોય છે ને નિલંબિત દ્રાવણમાં, એમ આમાં બેસતા નથી. એટલે એવું કહી શકાય કે પેલું દ્રાવણ અસ્થાયી પ્રકારનું અથવા તો સ્થાયી નહોતું, પણ કલીલ દ્રાવણ એ તો સ્થાયી કહેવાય. આપણે એના ઉદાહરણોની ચર્ચા કરવી હોય તો દૂધ, વાદળ, ધુમાડો, ધુમ્મસ વગેરે. હવે તરત તમને પ્રશ્ન થાય, તો જો દૂધની અંદર પાણી ભરેલું હોય છે, પણ શું તમે ભૌતિક પદ્ધતિની ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરો તો દૂધ અને પાણીને બેને આવી સામાન્ય ગાળણ પદ્ધતિથી અલગ કરી શકો છો? ના. વાદળની અંદર પાણી હોય છે, ભેજ હોય છે, તો શું તમે વાદળની અંદરથી ભેજ, વાદળ ફાટે તો વરસાદ પડે છે, પણ એમાંથી તમે અલગ કરી શકો છો? નથી કરી શકતા. એમ ધુમાડાની અંદર પણ વાતાવરણના ઘણા સૂક્ષ્મ રજકણો હોય, કણો હોય. ધુમ્મસ જેવા વાતાવરણની અંદર પણ હોય ભેજના કણો, રજકણો હવાના. તો આ બધી જે વસ્તુઓ છે એ કલીલના ઉદાહરણો છે. મિત્રો, તમને આવા બીજા ઉદાહરણોના પણ
આ લેક્ચર જેવું આપણું પૂરું થશે એની સાથે તમને એક ચાર્ટ પણ આની સાથે એસોસિએટ જોવા મળશે. તો તમે એની અંદર પણ જોજો, જેમાં તમને જુદી જુદી અવસ્થાના બીજા કલીલના ઘણા ઉદાહરણો પણ જોવા મળશે. હવે આ જે મુદ્દા આપણે ભણ્યા એના આધારે એક સરળ પાછો બીજો પ્રશ્ન આવે, એની અગત્યતા ઘણી વધારે છે. તો પ્રશ્ન કેવી રીતે પૂછાય? તો કલીલ દ્રાવણ એટલે શું, તેના ગુણધર્મો જણાવો, 3 માર્કનો. હવે આપણે આની આગળનો જે નિલંબનવાળો ટોપિક ભણ્યા એ નિલંબનવાળો ટોપિક અને કલીલ દ્રાવણ, આ બંનેની અંદરથી પાછો એક પ્રશ્ન કોમન પૂછી શકાય. કેવો? તફાવત સ્પષ્ટ કરો, નિલંબિત દ્રાવણ અને કલીલ દ્રાવણ. હવે આપણે આ કલીલ દ્રાવણની અંદર એક ટોપિકની ચર્ચા કરી, જેને મેં એવું કહ્યું હતું કે ટિન્ડલ નામના વૈજ્ઞાનિકના નામ પરથી આપણે ટિન્ડલ અસર. તો હવે આપણે ટિન્ડલ અસરની ચર્ચા કરીશું. આ ટિન્ડલ અસર શું છે? જો મિત્રો તમને એટલી તો ખબર પડી ગઈ કે ટિન્ડલ નામના વૈજ્ઞાનિકના નામ પરથી આપણે એને ટિન્ડલ અસર એ રીતે ઓળખ્યા. હવે બીજું આ ટિન્ડલ અસરની અંદર શું આવે છે આપણે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આ પ્રશ્ન પણ એટલો જ અગત્યનો. મિત્રો હું ફરી એક વખત રિપીટ કરું છું કે આજના દિવસનો આપણો આ 3જા નંબરનો ટોપિક છે અને આજના જેટલા પણ આપણે આ ટોપિક ભણ્યા છે, તમે કોઈ પણ શાળાના પરીક્ષાના પ્રથમ પરીક્ષાના પેપરો જોશો તો આ 3માંથી કોઈ એક પ્રશ્ન અચૂક પૂછાયેલો હશે, સંભવ છે કે કદાચ ઘણી જગ્યાએ 2 પ્રશ્નો પણ હશે. એટલે આજે આ ટોપિકને સરળતાથી સમજી લીધું છે, તૈયાર કરજો. એમાંથી કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો તમને આવડવા જ જોઈએ, કારણ કે આ મુદ્દાની અંદર મેં દરેકે દરેક વસ્તુઓ તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. પણ હું ફરી એક વખત રિપીટ કરું છું, હું વારંવાર આજના દિવસમાં મારા આ વિડીયો લેક્ચરની અંદર હું કદાચ આ 3જી કે 4થી વખત બોલી રહ્યો છું. આ માત્ર મુદ્દા છે. આ મુદ્દાને મુદ્દાના સ્વરૂપમાં લખો તો માર્ક પણ મુદ્દા જેવા થોડા થોડા જ મળે. તમારે પરીક્ષાની અંદર પૂરેપૂરી વાક્ય રચના બતાવવી પડે. હવે આવે છે ટિન્ડલ અસર. ટિન્ડલ અસર એટલે શું? તો જેમ આપણે કલીલ દ્રાવણની અંદર આગળ સમજ્યા કે પ્રકાશનું પેલો ટોર્ચ આપણે મૂકીએ ચાલુ કરીને, તો જે પ્રકાશના કિરણો, કિરણપુંજ એટલે શું? તો પ્રકાશના ઘણા બધા કિરણોનો સમૂહ, એને કિરણપુંજ કહેવાય. એને જ્યારે પસાર કરીએ ને એટલે કલીલ કણો વડે શું થાય? પ્રકાશના કિરણપુંજનું પ્રકીર્ણન થાય. પ્રકીર્ણન થાય એટલે શું? જુદી જુદી જગ્યાએ ફેલાય. અને એના કારણે પ્રકાશના આ જે કિરણોનો સમૂહ છે ને એનો એક આખો સળંગ રસ્તો બની ગયો હોય ને એવો માર્ગ તમને આમ દેખાય, ચાલુ થયો હોય ને એવો દેખાય. આ જે ઘટના છે ને એને ટિન્ડલ અસર તરીકે ઓળખવામાં આવે. આપણે જાણી ચૂક્યા છે આગળ કે ટિન્ડલ નામના વૈજ્ઞાનિકના નામ પરથી આ ઘટના, એટલે અહીંયા આપણે કન્ફ્યુઝ થવાની સેજ પણ જરૂર નથી કે સાહેબ આ ટિન્ડલ એટલે શું? તો ટિન્ડલ એ નામ છે. હવે આપણે ટિન્ડલ અસરના વ્યવહારમાં જોયેલા ઉદાહરણોની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આના ટિન્ડલ અસરના જે ઉદાહરણો છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે બધા ચોમાસામાં ક્યારેક ને ક્યારેક તો વ્હીકલ ઉપર યા તો તમે ચલાવ્યું હશે અથવા તો તમે કોકની પાછળ બેઠેલા હશો. રાત્રિનો સમયગાળો હોય, ઝરમર ઝરમર મસ્ત વરસાદ પડતો હોય અને તમારી વાહનની હેડલાઇટ જ્યારે ચાલુ હોય ને તો તમારી વાહનની હેડલાઇટથી પ્રકાશના કિરણોનો એક તેજ અને લાંબો એટલે કેટલો લાંબો? તમારા પેલા વ્હીકલની લાઇટની જેટલી ક્ષમતા હોય ને એટલો લાંબો એક લીસોટો દેખાય. તો એ જે ઘટના જે છે ને એ ટિન્ડલ અસર. તમને ના દેખાય, બરાબર? જે ચલાવતું હોય એને કદાચ ધ્યાન ના હોય અને એને તો ધ્યાન રાખવું બી નહીં, તો શું થાય? તમે સમજદાર છો, અકસ્માત થઈ જાય. પણ બીજા લોકો ચોક્કસ આ પ્રકારની ઘટનાનો અનુભવ કરી શકે. હવે આપણને સૂર્ય ભગવાન એટલે કે સૂરજ, આપણા હિન્દુ ધર્મની અંદર, હિન્દુ શાસ્ત્રની અંદર આપણે સૂરજને એક ભગવાનની સમકક્ષ આપણે પૂજીએ છીએ. અને આપણો દેશ એકમાત્ર દેશ એવો છે કે જ્યાં આગળ આપણે ઉગતા સૂર્યની પણ પૂજા કરીએ છીએ, જેને આપણે સૂર્યોદય કહીએ છીએ, અને આથમતા સૂર્યની પણ પૂજા કરવામાં આવે છે, જેને આપણે સૂર્યાસ્ત કહીએ છીએ. મિત્રો, આથમતા સૂર્યની પૂજા બહુ ઓછી તમે જોઈ હશે, પણ તમે જો છઠ પૂજા વિશે સાંભળ્યું હોય તો છઠ પૂજાની અંદર સૂર્યાસ્તની અંદર સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. આપણે અહીંયા એનું ધાર્મિક મહત્વ શું છે એની ચર્ચા નથી કરવી, પણ એની જે વૈજ્ઞાનિક ઘટના છે ને એ આપણા માટે કામની છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત આ બંને સમયે વાતાવરણની અંદર જે રજકણો રહેલા હોય છે
એનાથી સૂર્યના કિરણો, સૂર્યપ્રકાશના જે કિરણો છે ને એનું પ્રકીર્ણન થાય એટલે ફેલાય છે. અને એના કારણે આ બંને સમયે, સૂર્યોદય સમયે અને સૂર્યાસ્ત સમયે આપણને સૂરજ લાલ રંગનો દેખાય છે. હવે તમે લોકો ક્યારે તમારા ઘરની અંદર, કદાચ સિટીમાં તો આવું પોસિબલ ના બને કારણ કે આપણે સિટીની અંદર તો બધું પરફેક્ટલી રાખીએ છીએ, પણ તમારા ઘરે જો જૂની ઢબના ગામડામાં હોય એવા દરવાજા હશે ને ઘરના બારી બારણા, અને સવારના પહોરનો જરા કોમળ તડકો હોય ને, સવારના પહોરનો કોમળ તડકો એટલે કેવો ખબર છે? 7-7:30 જે તડકો આવતો હોય ને એનો કોમળ તડકો કહેવાય. સૂર્યોદય થાય પછી તરત અવસ્થા. તો એ દરવાજાની કે બારી બારણાની જે તિરાડો છે ને એની અંદરથી સૂર્યના બારીક કિરણો આપણા ઘરમાં પ્રવેશતા હોય. હવે તમે આ વસ્તુ જોયેલી હશે પણ તમને ખબર નહીં હોય કે આને ટિન્ડલ અસર કહેવાય. હવે એ સૂર્યના કિરણો સીધા જ્યારે આપણા રૂમમાં પ્રવેશે ને તો એક આખો પટ્ટો આપણને દેખાય છે. શેનો? સૂર્યપ્રકાશનો. હવે આપણને પ્રશ્ન થાય કે આ કેવી રીતે દેખાય? તો ભાઈ વાતાવરણની અંદર જે નાના મોટા સૂક્ષ્મ ઘણા બધા રજકણો છે, આ રજકણોના કારણે સૂર્યના એ કિરણોનું પ્રકીર્ણન થાય છે અને એના કારણે આખો આપણને એ થોડી ક્ષણો માટે એ સરસ મજાનો એક આખો બેલ્ટ દેખાય છે, પટ્ટો દેખાય છે. બરાબર? તો એ પણ એક ટિન્ડલ અસર છે. આવી જ રીતે બંધ ઓરડાની છતની ઉપરથી એકાદું નાનું છિદ્ર હોય ને, એમાં પણ જો જેને છતમાં પતરા નાખેલા હોય ને પતરામાં એકાદ નાનું છિદ્ર હોય ત્યારે એ પ્રકાશનું કિરણ ઓરડામાં પ્રવેશે ને તો એ સમયે પણ આ જ પ્રકારની ઘટના દેખાય. આવી જ રીતે તમે ગાઢ જંગલમાંથી જ્યારે પસાર થતા હો તો ગાઢ જંગલની અંદર જે આચ્છાદિત મોટા મોટા વૃક્ષો હોય અને વૃક્ષોના કોઈ એક છિદ્રમાંથી અથવા તો એના કોઈ એક નાના સૂક્ષ્મ ભાગ, વૃક્ષોના છિદ્ર ના હોય પણ એ છિદ્ર, એ વૃક્ષો જે ફેલાયેલી ઘટાદાર જાળીઓ કે ડાળીઓ જે છે ને એમાંથી જે સૂર્યનું કિરણ પસાર થાય ને એ પણ આવી ટિન્ડલ અસરની નોંધ દર્શાવે છે. તો મિત્રો, સમજ પડી ગઈ ને? આજનો આ પ્રશ્ન પણ એટલો જ મહત્વનો છે. પરીક્ષામાં પ્રશ્ન આવી રીતે પૂછાય, ટૂંક નોંધ લખો ટિન્ડલ અસર. એટલે હવે તમે સમજી ગયા ને આ ટિન્ડલ અસર શું છે. વિદ્યાર્થી મિત્રો, આ ટિન્ડલ અસરની આકૃતિ તમને જેવો આપણો આ ટોપિક પૂરો થાય એટલે તરત પેલું જે આચ્છાદિત પેલું ટોર્ચવાળું જે વાત કરું છું ને એ તમને તરત અહીંયા દેખાશે. તો આજના આ 3 પ્રશ્નો ફરી એક વખત હું રિપીટ કરું છું. નિલંબન એટલે શું, તેના ગુણધર્મો, અથવા તો નિલંબિત દ્રાવણ એટલે શું, તેના ગુણધર્મો. 2 થી 3 માર્કમાં પ્રશ્ન પૂછાય. કલીલ દ્રાવણ એટલે શું, એના પણ પ્રશ્નો પૂછાય. નિલંબન દ્રાવણ અને કલીલ દ્રાવણનો તફાવત સ્પષ્ટ કરો, એ પણ એક પૂછી શકાય. અને અંતે આપણો જે આજનો છેલ્લો ટોપિક આપણે ભણ્યા ટિન્ડલ અસર, તો એની ઉપરથી પણ પ્રશ્ન પૂછી શકાય. ઓકે, તો આજનો આ બહુ જ મહત્વનો એવો કહી શકાય એવો વિડીયો આપણે આજે પૂર્ણ કરીએ છીએ. આમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, વારંવાર કહ્યું છે, ફરી એક વખત કહું છું, કોમેન્ટ સેક્શનની અંદર મને પ્રશ્ન પૂછજો. આપણે ચોક્કસ તમારા એ પ્રશ્નનું સમાધાન કરીશું. ઓકે, ધન્યવાદ.